चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे नीलाक्षीरातिसारि लक्ष्मीसहस्रलीलानि सेव्यमानं कदामि चतुर्विंश षड्भिर्विराजते योऽसौ પંચાણુંમી તારીખ આપણે ચાલે છે. તત્વાની ગણયતિ સત્વમિતિ મનષડિતિ અંતેન. એ આપણે એ કાર્યકાળ ચાલે છે ને એનો આપણે આ પ્રસ્થાન રચના કરતી એ એક એક તત્વને સમજીએ છીએ. 28 તત્વો જે છે એમાં આપણે હવે ઇન્દ્રિયો, કાર્ય અને જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો એનું વર્ણન અને મન આટલું આપણું બાકી છે. એટલે પ્રસ્થાન રચના કરીને એક એક વસ્તુ આપણે સમજી લઈએ. એટલા માટે આપણે પ્રસ્થાન રચના કરી લઈએ. આમ તો આપણું 95મી કારિકા ચાલે છે. હવે 5 કર્મેન્દ્રિય. 5 કર્મેન્દ્રિયો જે છે એ 5 પ્રકારના વ્યવહારને કારણે 5 ઇન્દ્રિયોને એનો વ્યવહાર અલગ અલગ છે. 5 કર્મેન્દ્રિયો 5 છે. એ પાંચેના વ્યવહારનું એ જનક હોય છે. ઇન્દ્રિય જે છે એના વ્યવહારની જનક હોય છે હંમેશા. એટલે ઇન્દ્રિયો દ્વારા થતા જે કંઈક વ્યવહાર છે, કાર્ય છે, એ ઇન્દ્રિયોને કારણે ઉત્પન્ન થતા હોય છે.
અને એના કંઈક વ્યવહાર જે છે એ 5 પ્રકારના વ્યવહારને કારણે 5 કર્મેન્દ્રિયો, એના વ્યવહાર પણ 5 પ્રકારના, કર્મ 5 પ્રકારના છે. પહેલી વાણી ઇન્દ્રિય, વાક. વાક ઇન્દ્રિય જે છે એ શબ્દોચ્ચારણ, શબ્દના ઉચ્ચારણનું કરણ છે. અને વહની એટલે અગ્નિ એના દેવતા છે. એટલે મહાપ્રભુજીને અગ્નિરૂપ આપણે કહેવામાં આવે છે, તો એ વાણીના અધિપતિ હોવાને કારણે તો અગ્નિ દેવતા છે, વાણીના દેવતા અગ્નિ છે. અને શબ્દોચ્ચારણ રૂપ વ્યવહારની જનક અને કરણ ઇન્દ્રિય છે. દરેક વ્યવહારની કરણ છે. એટલે કે શબ્દોચ્ચારણ રૂપ વ્યવહારનું કરણ જે હોય તો વાક ઇન્દ્રિય છે. અને એની દેવતા વહની અગ્નિ એના દેવતા છે. પછી હસ્ત પાણી. પાણી ઇન્દ્રિય જે છે એ કોઈ પણ કાર્ય કરવા માટે હાથથી જે કંઈ કાર્યો કરવાના જે વ્યવહાર જે છે, શિલ્પ જનન આદિ કંઈક વસ્તુ બનાવવી કરવી એ હાથોથી થતું કાર્ય છે. તો શિલ્પ જનન આદિ કાર્યના જે વ્યવહાર જે છે એનું કરણ છે. ઇન્દ્ર એના દેવતા છે. ઉપસ્થ ઇન્દ્રિય આનંદ જનનરૂપ વ્યવહારનું કરણ છે. અને પ્રજાપતિ દેવતા છે ઉપસ્થના. ચરણ એટલે પાદ એટલે ચરણ, પાદેન્દ્રિય. ગતિ વ્યવહારનું કરણ છે. ગતિ. પાદેન્દ્રિય જે છે એનો વ્યવહાર છે ગતિ, ચાલવું વગેરે. અને એના દેવતા છે વિષ્ણુ. પાયુ, પાંચમી કર્મેન્દ્રિય છે પાયુ, વિસર્ગરૂપ વ્યવહારની કરણ છે. વિસર્જન કરવાનું, મલ વિસર્જન આદિ કરવાનું ઇન્દ્રિય છે. અને મિત્ર દેવતા છે. એટલે 5 કર્મેન્દ્રિય થયા. પછી 5 જ્ઞાનેન્દ્રિયો. શ્રોત્ર. શ્રોત્ર ઇન્દ્રિય જે છે એ આકાશના વિશેષ ગુણ જે શબ્દ જે છે એને ગ્રહણ કરવાવાળી છે. જો કર્મેન્દ્રિયોનું કાર્ય જે છે, જ્ઞાનેન્દ્રિયોનું કાર્ય ગ્રહણ કરવાનું હોય છે. અને કર્મેન્દ્રિયનું કંઈક વ્યવહાર પ્રકટ કરવાનું કાર્ય હોય છે. કંઈક ને કંઈક વ્યવહારની જનક હોય છે. અને જ્ઞાનેન્દ્રિયો જે છે એ ગ્રહણ કરવાનું, કંઈક ને કંઈક ગ્રહણ કરે છે. એના દ્વારા આપણે કંઈક ને કંઈક જ્ઞાન ગ્રહણ કરે એટલે એ જ્ઞાનેન્દ્રિય છે. કોઈક ને કોઈક પ્રકારનું જ્ઞાન એ મેળવે છે, ગ્રહણ કરાવે છે. એટલે એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને કર્મેન્દ્રિયો જે કંઈક ને કંઈક વ્યવહાર છે, એનાથી કોઈ કર્મ એ વ્યવહાર એની એ જનક હોય છે. એટલે શ્રોત્ર એનો નભનો જે વિશેષ ગુણ છે, આકાશનો વિશેષ ગુણ જે શબ્દ છે, ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે. અને દિક દેવતા છે એના, દિશા, દિક દેવતા. એટલે દિશા દેવતા છે એને શ્રોત્રના. ત્વચા એ વાયુનો જે વિશેષ ગુણ જે શબ્દ છે, સ્પર્શ છે, સોરી, એને ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિય ત્વચા ઇન્દ્રિય છે, ત્વગ ઇન્દ્રિય. અને વાયુ દેવતા છે. પછી ઘ્રાણ, પૃથ્વીનો જે વિશેષ ગુણ જે છે ગંધ, એને ગ્રહણ કરવાવાળી છે, ઘ્રાણેન્દ્રિય છે. નાસિકામાં જે ઘ્રાણ ઇન્દ્રિય હોય છે. અને અશ્વિની દેવતા છે એના, અશ્વિની કુમાર એના દેવતા છે. અને ચક્ષુ ઇન્દ્રિય એ તેજના વિશેષ ગુણ રૂપ જે છે એને ગ્રહણ કરવાવાળું છે. રૂપને ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિય છે. અને દેવતા સૂર્ય. અને છેલ્લા છે રસના.
એ જલના વિશેષ ગુણ જે રસ છે એને ગ્રહણ કરવાવાળી આ ઇન્દ્રિય છે, રસના ઇન્દ્રિય છે. અને વરુણ એના દેવતા. આ બધી ઇન્દ્રિયો જે છે, હકીકતમાં ઇન્દ્રિયો જે છે એ જ્ઞાનજનક હોવાથી દરેક ઇન્દ્રિયો કંઈક ને કંઈક જ્ઞાન કરાવે છે. આ તો અત્યારે સાયન્સની રીતે પણ જોઈએ તો દરેક સાથે આપણા દરેક ઇન્દ્રિયો સાથે જ્ઞાનતંતુ જોડાયેલા હોય છે. એને બ્રેનને બધા જ પ્રકારના મેસેજ જે છે ઇન્દ્રિયો દ્વારા મળતા હોય છે. એટલે જ્ઞાનજનક હોવાથી બધી ઇન્દ્રિયો આમ તો સાત્વિક જ છે, છતાં એના રાજસ તામસ ભાગ એને પાડવામાં આવ્યો. ઇન્દ્રિયોને રાજસ અને તામસ કહેવામાં આવી છે. કે તો બધી સાત્વિક હોવા, જ્ઞાનજનક હોવાથી બધી સાત્વિક છે, છતાં રાજસ શું કામ કહેવાય છે? એટલે રાજસ કહેવાનું તાત્પર્ય જે છે કે બુદ્ધિ અને પ્રાણ એને આધીન થઈને કામ કરતી હોવાથી એ રાજસ છે. એટલે પ્રાણ અને બુદ્ધિને આધીન થઈને ઇન્દ્રિયો કામ કરે છે. પ્રાણને આધીન છે ઇન્દ્રિયો. એટલે અહીંયા આવી ગમે ત્યાં એટલે ઇન્દ્રિયોનું રાજસપણું, તામસપણું, સાત્વિકપણું એ કેવી રીતે, શા માટે કહેવાય છે? આમ બધી જ્ઞાનજનક છે, કંઈક ને કંઈક જ્ઞાન તો ઇન્દ્રિયો કરાવે જ છે. એટલે બધી સત્વાત સંજાય તે જ્ઞાનમ. રાજસ તામસ અને લક્ષણ જ્યારે આપણે કહીએ ત્યારે સત્વાત સંજાય તે જ્યારે જ્ઞાન હોય તેની સાથે સત્વગુણ છે, ક્રિયા સાથે રાજસ ગુણ છે, અને અક્રિયા, આલસ્ય, મોહ એ તમોગુણનું કાર્ય છે. નિદ્રા, મોહ, આલસ્ય, જડતા આ બધું તમોગુણને કારણે છે. એટલે ઇન્દ્રિયોની અંદર ક્યાંક ને ક્યાંક જ્ઞાન તો ઇન્દ્રિયોથી થાય જ છે. એટલે બધી સાત્વિક તો બધી જ ગણાશે, છતાં પણ પ્રાણ અને બુદ્ધિને આધીન હોવાથી રાજસ છે. ઇન્દ્રિયો પ્રાણ અને બુદ્ધિને આધીન હોવાથી રાજસ કહેવાય છે. અને એના જડ વિષયો સાથે જોડાયેલી હોવાને કારણે એને તામસ કહેવાય છે. ઇન્દ્રિયો પોતે સાત્વિક છે, પણ જેની સાથે એનો સંબંધ છે એના કારણે એનું રાજસપણું અને તામસપણું એ કહેવામાં આવે. જેમ કે બધા દેવતાઓ બધા જ શુદ્ધ સત્વાત્મક હોય, બધા દેવતાઓ, છતાં શ્રી મહાપ્રભુજીમાં આજ્ઞા કરે છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મો. હવે આપણને એમ થાય કે ઠાકોરજી કૃષ્ણ સિવાય બધા દેવતાઓ પ્રાકૃત છે, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. હવે પ્રાકૃત કહેવાનું તાત્પર્ય દેવતાઓ આપણા જેવા પ્રાકૃત તો નથી. દેવતાઓ બધે પ્રકટ થઈ શકે, જ્યાં એનું આહવાન થાય ત્યાં પ્રકટ થાય, સોપારીમાં પ્રકટ થઈ જાય, જેનું જપ કરે એને એની એના મનમાં પણ પ્રકટ થઈ શકે. દેવતાઓ બધે વાયુની જેમ ગમે ત્યાં પ્રકટ થઈ શકે, વિચરણ કરી શકે. તો આપણા જેવા આપણે પ્રાકૃતને દેવતાઓને પ્રાકૃત કેમ માનવા? તો મહાપ્રભુજીનું કહેવાનું તાત્પર્ય શું છે? પ્રાકૃતા સકલા દેવા, દેવતાઓ શુદ્ધ સત્વાત્મક જ છે બધા દેવતાઓ, આપણા જેવા પ્રાકૃત નથી. કારણ કે દેવતાઓમાં પણ આ બધા અપ્રાકૃત દિવ્ય ધર્મો તો દેવતાઓમાં પણ ઐશ્વર્ય, વીરશ્રી, જ્ઞાન, વૈરાગ્ય જે છે આંશિક રૂપમાં પ્રકટ જ છે. પણ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે દેવતાઓ જે છે જે કાર્ય સાથે જોડાયેલા છે એ પ્રાકૃત છે. એટલે એના સંબંધને કારણે એ પ્રાકૃત છે. એટલે આપણી બહુ ભ્રમણા છે ગણાયને, પુષ્ટિ માર્ગીઓની એવી ભ્રમણા છે. કૃષ્ણ સિવાય બધા દેવતાઓ પ્રાકૃત છે. મહાપ્રભુજી કે પ્રાકૃત એટલા માટે કહે છે કે આપણા જેવા પ્રાકૃત આપણે બધે પ્રકટ નથી થઈ શકતા. અને આપણે બધે પ્રકટ થઈ શકતા જાણે શું કરત. દેવતાઓને જેવું કાંઈક થોડું ઘણું સામર્થ્ય હોય, થોડું ઘણું આમ 2-5% થોડુંક ઐશ્વર્ય આવી જાય તો આપણે હાથમાં નથી રહેતા. અને જો બધે જ ગમે તે ઈચ્છા થાય ત્યાં પ્રકટ થઈ જાય, વાયુની જેમ બધે વિચરણ કરીએ,
ગમે એવો રૂપ, નાનું મોટું ગમે એવું રૂપ ધારણ કરી શકીએ. આ બધા દેવતાઓ બધું કરે છે ને. દેવતાઓ એક સોપારીમાં પણ એનું આહવાન થાય ત્યાં પ્રકટ બિરાજે છે દેવતાઓ, અને ગમે ત્યાં બધા લોકોની અંદર વિચરણ કરે દેવતાઓ. તો દેવતાઓ જે છે, જે કાર્ય જે દેવતાઓના છે એ પ્રાકૃત છે, એનું એ મેનેજમેન્ટ કરવાવાળા હોવાથી એના સંબંધને કારણે એને પ્રાકૃત કહે છે મહાપ્રભુજી, કે દેવતાઓ જે આ જગતનું નિયમન કરે છે એ જગત પ્રાકૃત છે ને, એટલે દેવતાઓ પ્રાકૃત છે. અને ભગવાન જે પૂર્ણ પુરુષોત્તમ જે છે એ આ પ્રાકૃત વિષયોથી અલિપ્ત છે. એટલે ગુસાઈજી આજ્ઞા કરે છે કે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભિર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તિષુ સમયસ્તુ સર્વસ્વમ. એટલે દેવતાઓને મહાપ્રભુજી આ જ સંદર્ભમાં પ્રાકૃત કહે છે કે જગતના જે અમુક કાર્યોના નિયામક છે દેવતાઓ, અને પુરુષોત્તમ જે છે, પૂર્ણ પુરુષોત્તમ જે છે, અક્ષરથી પોતાને પર બતાવે છે, એટલે એ આ બધા કાર્યોથી લિપ્ત નથી. એટલે ગુસાઈજી એમ આજ્ઞા કરે છે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભિર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તિષુ સમયસ્તુ સર્વસ્વમ. એટલે ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે અમે જે પુરુષોત્તમને ભજીએ છીએ એ મંત્રોપાસન, મંત્રને ઉપાસના, પછી દીક્ષા અને અર્ચનની વિધિ, વૈદિક અર્ચનની વિધિ, વૈદિક દીક્ષા, વૈદિક અર્ચનની વિધિ, તાંત્રિકી દીક્ષા, તાંત્રિકી અર્ચનની પદ્ધતિ, આ બધાથી જે અસ્પૃષ્ટ છે, જેને એ બધી વિધિઓથી જેને પામી શકાતો નથી, અને પોતાના ભક્તો વચ્ચે નિરંતર રમણ કરનારો જે છે એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જે છે, કૃષ્ણ જે છે, એ અમારું સર્વસ્વ છે. આ ગુસાઈજીનું કે મહાપ્રભુજીનું વચન જોઈએ તો પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બહત પૂર્ણાનંદો હરીશ તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. ગુસાઈજી તો એટલું બધું કહે છે કે ભાઈ મંત્રોપાસન, મંત્ર ઉપાસના, વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનની વિધિઓ જે પુરુષોત્તમને સ્પર્શી નથી શકતી, એવો ભગવાન જે છે ભક્તોની વચ્ચે નિરંતર પોતાની ઈચ્છાથી પછી ભક્તોની વચ્ચે રમણ કરે છે, આટલા ઉપાયોથી એને પામી શકાતું નથી. નાહમ વેદે ન તપસા ન જ્ઞાને તે શક્ય એમ દ્રષ્ટવાની સીમામ યથા. તો એની પ્રકટ થવું હોય તો બધે પ્રકટ થઈ શકે, અને ભક્તો વચ્ચે નિરંતર રમણ કરે છે. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં ખાસ એવો નિયમ છે કે જ્યારે તમે કૃષ્ણની સેવા કરો છો, કૃષ્ણનું ભજન કરો, કૃષ્ણનો આશ્રય કરો, પણ એ તમારા લૌકિક વૈદિક બધી કામનાઓથી રહિત થઈને જ કરવામાં આવે તો જ તમને એ પુરુષોત્તમ કૃષ્ણનો સંબંધ થાય. અન્યથા જે સંબંધ થશે એ કૃષ્ણ પોતાના દેવતા રૂપને ત્યાં પ્રકટ કરશે, પણ પુરુષોત્તમ રૂપને પ્રકટ નહીં કરશે. એટલે આપણે ત્યાં આ જ કારણ છે, કારણ કે દેવતાઓ જે છે એ પ્રાકૃત વિષયોના નિયામક હોવાથી એને પ્રાકૃત ગણ્યા છે. ભગવાન આ પ્રાકૃત વિષયોથી અલિપ્ત છે, સૃષ્ટિ સર્જનારી છે, બધાનો અંતર્યામી હોવા છતાં એનાથી અલિપ્ત રહે છે. સામાન્ય રીતે જોઈએ તો જે ડિપાર્ટમેન્ટમાં કામ સોંપાઈ ગયા પછી દરેક પાસે કે પટાવાળાના કામમાં પણ પછી કંઈ ઉપરથી પ્રાઇમ મિનિસ્ટરે દખલગીરી કરવી જરૂરી નથી હોતી. એ થઈ ક્લાર્કનું કામ ક્લાર્ક કરી રહ્યો છે, અધિકારીનું કામ અધિકારી કરી રહ્યો છે, બધા ઉપર એનો કંટ્રોલ હોવા છતાં એ એમાં લિપ્ત નથી. એ સામાન્ય ઉદાહરણમાં આપણે સમજીએ છીએ કે એનું કાર્ય છે કરી રહ્યા છે ત્યાં સુધી એને કોઈ એમાં હસ્તક્ષેપ કરે, પણ એનો કંટ્રોલ બધા ઉપર છે. એવી રીતે પુરુષોત્તમ જે છે એ બધા આ પ્રાકૃત જે કાંઈ જગતના વ્યવહારો છે કે જે મોક્ષાદિ પર્યંત જે કાંઈ પણ કામનાઓ છે એ બધાની જ્યાં સુધી તમે સંપર્ક છે ત્યાં સુધી એ પુરુષોત્તમનો સંપર્ક નથી. પુરુષોત્તમની ભક્તિ કેવલ નિર્ગુણ ભાવવાળી હોય છે. નિર્ગુણ ભાવનો અર્થ છે કેવળ અંશાંશી ભાવથી પ્રેરિત હોય છે કે એ મારો અંશી છે, હું એનો અંશ છું. એ પ્રકારના જે ભાવવાળી જે ભક્તિ જે છે એ પુરુષોત્તમને પામવાની ભક્તિ છે. એને જ પુરુષોત્તમ મળી શકે. કૃષ્ણ પણ પાછા પુરુષોત્તમ રૂપમાં એને જ મળે, દેવતાના રૂપમાં મળી શકે. કૃષ્ણ નામના દેવતા પણ હોઈ શકે. ભગવાન પોતાનું પુરુષોત્તમ રૂપ તિરોહિત રાખી દેવતા રૂપ પ્રકટ કરી રાખે, દેવતા જેટલું સામર્થ્ય બતાવે. પણ મહાપ્રભુજી કહે છે જો પુરુષોત્તમને જો પ્રાપ્ત કરવા છે તો તમારે કોઈ પણ પ્રકારની કામનાઓથી રહિત થઈને જ ભક્તિ કરવી જોઈએ. એટલે
વૃત્રાસુરની ભાગવતી ચતુશ્લોકી આપણે ત્યાં એનું ખૂબ મહત્વ છે કે ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠયમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષે. બધું ના પાડે છે, કાંઈ ન જોઈએ, આપના સિવાય મારે કાંઈ ન જોઈએ. આ મહાપ્રભુજીને ભક્તિનો ભાવ મહાપ્રભુ નિર્ગુણ બતાવી રહ્યા છે કે આ જ ભાવની પુષ્ટિ ભક્તિ આને કહેવાય કે નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠયમ. ને આપણે ત્યાં શું કરી રહ્યા છીએ? શુદ્ર પૈસા માટે ધર્મ અસુર હોવા છતાં વૃત્રાસુર ના પાડે છે કે સ્વર્ગનું સિંહાસન પણ ન જોઈએ. નાક પૃષ્ઠમ, બ્રહ્માજીનું પદ આપો તો પણ મારે ન જોઈએ, બ્રહ્માજી બનાવી દો એ પણ મારે કોઈ કામની વસ્તુ નથી. ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ, સ્વર્ગનું સિંહાસન, પાતાલનું રાજ્ય, રસાતલનું સામાન, રસાધિપત્યમ, કોઈ વસ્તુ જે છે આપના સિવાયની કોઈ વસ્તુ મને ગ્રાહ્ય નથી. આ પ્રકારનો ભાવ હશે તો જ પુરુષોત્તમ પ્રાપ્ત થશે. એટલે સંબંધને કારણે, સંપર્કને કારણે દેવતાઓ પ્રાકૃતના નિયામક છે, તો સકામ ભાવથી દેવાન દેવે જો યાંતિ, દેવતાઓને ભજી શકાય. એના વિષયોની તમારી જો કામના હોય તો દેવતાઓને ભજી શકાય. પણ પુરુષોત્તમને જ્યારે તમે ભજી રહ્યા છો ત્યારે તો તમારો ભાવ નિર્ગુણ જ હોવો જોઈએ. હવે કોઈ એમ કહે કે આમાં બે મિશ્રણ થઈ શકે કે લૌકિક કામના માટે અમે દેવતાને ભજી લઈએ અને તો અને પુરુષોત્તમ, હવે જ્યાં સુધી કામનાઓ મોજૂદ છે ત્યાં સુધી પુરુષોત્તમ પ્રાપ્તિનો રસ્તો જ નથી. તો મિશ્રણ થઈ ગયું, તમારો ભાવ સોપાધિક જ રહેવાનો છે. કારણ કે તમે તમારા લાભ માટે ગમે પાસે લાભ લઈ રહ્યા છો તો તમે પુરુષોત્તમ અનન્યતા તમારી સિદ્ધ થશે નહીં. એટલે કે કૃષ્ણ વ્યતિરિક્ત નહીં થાય પાછું. તો અન્યાશ્રય મહાપ્રભુ, એટલે એને અન્યાશ્રય આ સંદર્ભમાં આપણે ત્યાં કહેવાયેલો છે. એટલે અહીં પુરુષોત્તમજી આ ઇન્દ્રિયોને એમ કહે છે કે ઇન્દ્રિયો બધી જ સાત્વિક છે. આ પુરુષોત્તમજી જે સ્પષ્ટતા કરી બીજી ક્યાંય મળતી નથી કે ઇન્દ્રિયો પોતે સાત્વિક છે, પણ એ રાજસ અને તામસ શું કામ કે બુદ્ધિના સંપર્કને કારણે રાજસ થઈ જાય છે અને જળ વિષયોના સંપર્કને કારણે ઇન્દ્રિયોમાં તામસપણું છે. ઇન્દ્રિયો પોતે ક્યાંક ને ક્યાંક જ્ઞાનને, અને સાયન્ટિફિકલી પણ સાચી વાત છે કે ઇન્દ્રિયોથી ક્યાંક ને ક્યાંક જ્ઞાન તો થાય જ છે, કર્મેન્દ્રિયથી પણ થાય છે, જ્ઞાનેન્દ્રિયથી પણ. જ્ઞાન તંતુ બધા સાથે જોડાયેલા છે. એટલે એ તો આપણને અત્યારે પણ બધા માને છે કે ભાઈ ઇન્દ્રિયોથી ક્યાંક ને ક્યાંક જ્ઞાન પ્રકટ થાય છે, એટલે એનું સત્વગુણ છે, આ સાત્વિકતા છે. તો આ સત્વરજતમના આધારે આપણે ઇન્દ્રિયોને આ રીતે જ્યારે રાજસપણું કહેવામાં આવે તો બુદ્ધિ પ્રાણનો કંટ્રોલ છે એના ઉપર, બુદ્ધિ અને પ્રાણ, એના કારણે એની રાજસતા છે. અને જળ વિષયો સાથે એનું જોડાણ હોવાને કારણે એની તામસતા છે. જ્ઞાનેન્દ્રિયો જે છે એના વિષય સાથે એ સંપર્કમાં આવે ત્યારે જ એ એમાંથી ક્યાંક જ્ઞાનને ક્યાંક ગ્રહણ કરતી હોય છે. એના વિષય જે છે, સ્પેસિફિક વિષય છે દરેક ઇન્દ્રિયોનો, અને એના સાથે એ સંપર્કમાં આવે. જેમ કે ચક્ષુ ઇન્દ્રિય જે છે એ તેજના સંપર્કમાં આવે ત્યારે એને ક્યાંક એમાંથી જ્ઞાન એ ગ્રહણ કરે. તેજ ન હોય તો ચક્ષુ ઇન્દ્રિય જે છે એ ગ્રહણ ના કરે. એટલે ન્યાયશાસ્ત્રમાં પણ ચર્ચા છે કે ભાઈ અંધકાર જે છે એને કોઈ તત્વ ગણવું કે ના ગણવું. ન્યાયશાસ્ત્રમાં આની ચર્ચા છે કે એને અંધકાર જે છે એને અલગ દ્રવ્ય રૂપ ગણાય કે ના ગણાય. તો એના માટે એમ કે ભાઈ અંધકાર જે છે એ પ્રકાશનો અભાવ છે, એટલે અભાવની અંદર એનો સમાવેશ થઈ જાય છે. અલગ એને તત્વ કે અલગ ગણી શકાય નહીં. એવું ન્યાયશાસ્ત્રમાં પણ આપણે એનો વિચાર કરીએ છીએ. ન્યાયનો ક્લાસ ચાલે છે, એમાં આપણે આગળ વિચાર એમાં કરીએ જ છીએ કે ભાઈ એમાં કરેલો જ છે ન્યાયશાસ્ત્રમાં કે ભાઈ અંધકાર જે છે એને અલગ કેમ ન ગણવું. કારણ કે દ્રવ્ય જે છે અલગ દ્રવ્ય ગણવાનું શું નિયમ શું કે જો દ્રવ્ય છે તો દ્રવ્યના લક્ષણ ન્યાયશાસ્ત્રમાં એમ બતાવે છે કે ગુણ અને કર્મ જે સમવાય સંબંધથી જેની અંદર રહે છે એ દ્રવ્ય છે. ગુણ અને કર્મ સમવાય સંબંધથી જેની અંદર રહેતા હોય તો નીલ તમસ ચલતી, નીલ તમસ ચલતી, તેમાં અંધકાર ચાલે છે એવો અનુભવ આપણને થાય છે. અહીંથી અહીં અંધકાર આમ ફેલાતો હોય તો, અને એ પાછું નીલ એનો રંગ છે તો ગુણ થઈ ગયો, અને અંધકાર ચાલતો હોય એવો અનુભવ થાય છે. નીલસ તમસ ચલતી, અંધકાર આમ ફેલાતો હોય તો ચાલતો હોય અંધકાર લાગે તો ક્રિયા પણ છે. તો ઘણાની દલીલ એમ છે કે ગુણ અને ક્રિયા બે છે તો એને દ્રવ્ય માનવું જોઈએ.
તો એને દ્રવ્ય કેમ નથી માનવામાં આવતું? તો ન્યાયશાસ્ત્ર એમ કહે છે કે ભાઈ અભાવ જે છે એનાથી એને સમજાવી શકાય છે, તો અલગ દ્રવ્ય માનવાની આવશ્યકતા નથી. પ્રકાશનો તેજનો અભાવ માનીને અભાવને એક પદાર્થ ગણ્યો જ છે. તો દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય સમવાય અભાવ સપ્ત પદાર્થા એમ ન્યાયશાસ્ત્રમાં બતાવેલા છે. એટલે અંધકાર જે છે અલગ દ્રવ્ય કે અલગ પદાર્થના રૂપમાં ત્યાં ગણતરી કરવામાં નથી આવી. અને નીલસ તમસ ચલતી એમાં સ્પષ્ટ કીધું છે કે ભાઈ અંધકાર ચાલતું હોય એક ભ્રામકતા છે, અંધકાર ચાલતો હોતો નથી. અને નીલ રંગ જે છે એ પણ અંધકારનો એવો કલર હોતો નથી, પણ એ પ્રકારે એવું લાગે છે. એટલે એનો ગુણ પણ એમાં છે નહીં. અને ક્રિયા પણ જે છે એ ખાલી ભ્રમ છે, ખરેખર ક્રિયા નથી. એટલે એને અલગ દ્રવ્ય ન ગણી શકાય. અને અભાવથી એને સમજાવી શકાય છે, પ્રકાશના અભાવથી અંધકારને સમજાવી શકાય છે. આના ઉપર આપણી મોટી સંગોષ્ઠી થઈ છે અંધકારવાદની, પૂજ્ય ચામુંડાના અધ્યક્ષતામાં આની એક સંગોષ્ઠી થઈ છે. બધા બીજા બહારના વિદ્વાનો પણ એમાં આવ્યા છે. અંધકારનો રોલ તમારે ત્યાં શું છે એના ઉપર એક સંગોષ્ઠી આપણી થઈ હતી. એની પુસ્તક પણ છે અંધકારવાદ, કે એમાં બધા એને સાયન્સનું પણ એમાં પેપર છે. સાયન્ટિસ્ટ પણ શું અંધકાર વિશે માને છે, બીજા શાસ્ત્રોવાળા, બીજા દર્શનોવાળા. એમાં આખું આપણી પાસે સંગોષ્ઠીની પુસ્તકો તો બધી આવી ગઈ છે, પણ વાંચે તો પુસ્તક એ શું યા વિદ્યા જેવું છે. અંધકારવાદ ખાલી અંધકારની ચર્ચા, આ તો ખાલી હું ખાલી ઝલક આપું છું. બાકી અંધકારની એક આખી ચર્ચા થયેલી છે, અંધકારવાદ એના ઉપર. એટલે સમજવાની આપણો વિષય અહીં જ છે કે ભાઈ ઇન્દ્રિયો જે છે એ તેજના સંપર્કમાં આવે. તેજ હોય તો ચક્ષુ કંઈક એનો વિષયને ગ્રહણ કરે, તો કંઈક જ્ઞાન કરાવે. એટલે વિષય એનો પ્રાપ્ત થાય, ગ્રહણ કરવા યોગ્ય વિષય પ્રાપ્ત થાય ત્યારે જ કંઈક પ્રકાશ કરે છે ઇન્દ્રિયો. પ્રકાશન ક્યારે કરે કે એને તેજ મળે, ચક્ષુને તેજ મળે. તો તેજ મળે ત્યારે એ પ્રકાશન કરી શકે કે ભાઈ આ વસ્તુ આ છે. એ જે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય છે, તો તેજ જે એનો વિષય એને ગ્રહણ કરવા યોગ્ય વિષય એની સામે આવે ત્યારે જ ક્યાંક પ્રકાશ કરતી હોય છે. આ ઇન્દ્રિયોની લાક્ષણિકતા છે. એટલે ઇન્દ્રિયો શું છે હકીકતમાં સમજાવે છે કે ભાઈ ઇન્દ્રિયો જે છે એના વિષયના સંપર્કમાં આવે. જ્યાં સુધી ચક્ષુ છે પણ સામે તેજ નથી તો એનું કંઈ પ્રકાશ કરી શકતી નથી, ઇન્દ્રિય ત્યાં પહોંચી શકતી નથી. એટલે જે ચક્ષુ જે છે એ રૂપ તન્માત્રાને એ ગ્રહણ કરે છે. તો રૂપ તન્માત્રા અને ચક્ષુ બે સામે થઈ જાય ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય, ત્યારે પ્રત્યક્ષ થાય છે. આના ઉપર આપણી એક સંગોષ્ઠી થયેલી છે, પ્રત્યક્ષ પ્રમાણ. આના ઉપર આપણા બધા બહારના વિદ્વાનો સહિતની એક સંગોષ્ઠી આપણે ત્યાં થયેલી છે, પ્રત્યક્ષ પ્રમાણ. આ સંગોષ્ઠીના પુસ્તકો બધા છે. એટલે કોઈ આમાં ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય કોઈને તો જોતું હોય તો આ પુસ્તકો આપણી પાસે બિરાજે છે, પ્રત્યક્ષ પ્રમાણ. એના ઉપર બધાની સંગોષ્ઠીમાં બધાના ચર્ચા થયેલી છે બહારના વિદ્વાનો સાથે. એટલે પુષ્ટિ માર્ગના જ નહીં, પુષ્ટિ માર્ગના તો આપણા તરફથી આપણે આપણું રજૂઆત કરીએ છીએ, પણ બીજા શાંકર, ન્યાય, બીજા દર્શનોવાળા, બહારના લોકો, બહારના વિદ્વાનો, એની વચ્ચે આવી સંગોષ્ઠીનું પૂજ્ય શરદ આયોજન કરેલું. અને એનું પણ આપણે પ્રત્યક્ષ પ્રમાણ વિષય ઉપર એક આખી સંગોષ્ઠીનું પુસ્તક પણ છે, લાઈવ ડિબેટનું પુસ્તક છે આખું. તો પ્રત્યક્ષ પ્રમાણ વિશે શાંકરોનો અભિપ્રાય શું છે, આપણો અભિપ્રાય શું છે, શાંકરો પ્રત્યક્ષ પ્રમાણ વિશે શું માને છે. એ ત્રણ પ્રકારના જે એ માને છે કે ભાઈ ચેતના જે છે એ અંતઃકરણમાં પ્રવાહિત થઈ અને વિષયને આવૃત કરે છે. એટલે કે એક નાળીની જેમ આ જે અંદરની રહેલ જે મૂળ ચેતના જે છે એ અંતઃકરણ દ્વારા પ્રવાહિત થઈ વિષયને પણ આવૃત કરતી હોય છે. અને એ વિષય, એ ચેતના વિષયને વ્યાપ્ત કરે, અંતઃકરણમાંથી ગયેલી ચેતના વિષયને વ્યાપ્ત કરે, એટલે એનું જ્ઞાન આપણને પ્રત્યક્ષ જ્ઞાન થાય. આવું શાંકરોનો મત એવો છે. અને આપણો મત એ છે કે તન્માત્રા અને વિષય એ રૂપ તન્માત્રા છે, અહીં ઇન્દ્રિય છે, એ જ્યારે બે એકબીજા સામે આવે તો એ તન્માત્રાને કારણે એ તન્માત્રાને ગ્રહણ કરે એટલે ત્યાં પ્રત્યક્ષ જ્ઞાન થાય. એ આપણો મત. જે શાંકરો જે છે એ ચેતના જે છે એ ત્યાં જાય, એને આવૃત કરે વિષયને. એટલે ત્રણ પ્રકારના ચૈતન્યનો એ લોકો ત્યાં સિદ્ધાંત, એ લોકોને શાંકરોનો સિદ્ધાંત એ પ્રકારનો છે. વિષય ચૈતન્ય, એક પ્રમાણ ચૈતન્ય. એ પ્રમાણ ચૈતન્ય જે છે એ અંતઃકરણને અંદર જે પ્રવાહિત થતી ચેતના જે છે, અને વિષય ચૈતન્ય જે છે અને ચેતના. તો એ પ્રમાણ ચૈતન્ય, વિષય ચૈતન્ય અને ત્રણેયનું એક દેશસ્થ થવું, આટલે પ્રત્યક્ષ જ્ઞાન થાય.
ન્યાય જે છે ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ, એ ન્યાયનું મત છે. ઇન્દ્રિયો એના વિષયની સાથે એનો સન્નિકર્ષ થાય, સન્નિકર્ષ એનું જોડાણ થાય, સંબંધ થાય, એટલે પ્રત્યક્ષ જ્ઞાન થાય. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ જન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ. ઇન્દ્રિયો સાથે અર્થનો એ સન્નિકર્ષ થાય, ઇન્દ્રિયોના અર્થનો સન્નિકર્ષ થાય. આપણે આ સિદ્ધાંત નથી માનતા ન્યાયનો, આપણે તન્માત્રાને પ્રધાન આપે છે, કારણ કે વિષય સામે છે અને ઇન્દ્રિય પણ છે, અને એનો સન્નિકર્ષ થઈ જાય છતાં પણ તમને જ્ઞાન ન થઈ શકે, કારણ કે તન્માત્રાની હાજરીથી જ જ્ઞાન થાય છે ને. ન્યાયશાસ્ત્ર શું કહે છે? વિષય અને ઇન્દ્રિય એ બેયનો સન્નિકર્ષ થવાથી પ્રત્યક્ષ જ્ઞાન થાય. હવે તમે કોઈ પણ પદાર્થ, આ પુસ્તક છે, પુસ્તકને આંખની આમ સન્નિકર્ષ કરી દો પૂરેપૂરો, તો પુસ્તક શું છે ખબર નહીં પડે. પુસ્તક ઉપર તેજ આવશે એ તન્માત્રા, અને એની તન્માત્રાને આ ગ્રહણ કરે તો પુસ્તકનું સાચું રૂપ આપણને પ્રકટ થાય. આ આપણો સિદ્ધાંત, એકદમ સાયન્ટિફિકલી વ્યવહારિક અને સાચો સિદ્ધાંત લાગે. અને સાંકરો શું કહે કે આ તો છે જ નહીં, પુસ્તક જેવું શું છે, કાંઈ છે જ નહીં, ચેતનામાં જ બધું છે. એ ચેતના જે છે એ આ વ્યવહારિક સત્તા જે કંઈ રહેલી છે અંદરની ચેતના અને વ્યાપ્ત, ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષને તો માનતા જ નથી, એ પણ નથી માનતા. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ નથી માનતા, પણ ઇન્દ્રિયોને શું માને છે કે અંતઃકરણની ચેતનાનું વાહક છે. જેમ કે પાણીનું વાહક કોઈ નાળી હોય, કોઈ નાલીમાંથી પાણી જતું હોય નહેરમાંથી, તો ઉપરથી પાણી આવી રહ્યું છે તો ચેતનાનું ફ્લો અંદરથી આવી રહ્યો છે. અને ચેતનામાં અવિદ્યાને કારણે હકીકતમાં વિષય ઉત્પન્ન થાય છે, કે વિષય તો છે નહીં. સાંકરો એમ માને છે કે અવિદ્યાને કારણે વિષય ઉત્પન્ન થાય છે, એટલે અંદરનું જે ચૈતન્ય જે છે, શુદ્ધ ચેતના જે છે, એ અંતઃકરણ જઈ અને એ વિષય ચૈતન્યને આવૃત કરે. અને વિષય ચૈતન્યને આવૃત કરવાથી એ વિષય ચેતના, પ્રમાણ ચેતના અને એ ચેતના એક દેશસ્થ થાય મૂળ શુદ્ધ ચેતના સાથે. એનું એક દેશસ્થ થવું એ પ્રત્યક્ષ જ્ઞાન છે. આ સાંકરનો સિદ્ધાંત છે. આ ઇન્દ્રિયોની વાત કરીએ, ઇન્દ્રિયોનો અર્થ, એની સાથેનો કેવો સંબંધ, એનાથી કેવી રીતે જ્ઞાન થાય, એની પ્રક્રિયા છે. એમાં બધાના અલગ અલગ મત છે. આપણો મત કે ભાઈ તન્માત્રાની હાજરીમાં એ ઇન્દ્રિયો જે છે, એની જ્ઞાનેન્દ્રિયો જે છે એ તન્માત્રાને ગ્રહણ કરતી હોય છે. એટલે રૂપ તન્માત્રા જે છે એને ગ્રહણ કરે છે એ ઇન્દ્રિય, આપણી ચક્ષુ ઇન્દ્રિય. એટલે આ ઇન્દ્રિયોનું આ સ્વરૂપ છે. અને કર્મેન્દ્રિયો દ્વારા કોઈ ક્રિયા સંપન્ન થાય, એનાથી આખું શરીર આપણું ક્રિયાશીલ બને, એ એનું ફળ છે. ઇન્દ્રિયોના વ્યાપારનું ફળ શું? ક્યાંક વ્યાપાર થવું જોઈએ, પછી કંઈક ફળ મળવું જોઈએ. ઇન્દ્રિયોના વ્યાપારનું ફળ શું? કે આખું આપણું શરીર જે છે એ ઇન્દ્રિયોના વ્યાપારને કારણે ક્રિયાશીલ બને. આંખ, કાન, નાક, આ બધી ઇન્દ્રિયો જે છે એના કાર્યોને કારણે આપણું આખું શરીર ક્રિયાશીલ બને, એના કારણે એનું ફળ છે. વ્યાપાર હોવો જોઈએ, કંઈ ફળ હોવું જોઈએ. તો ઇન્દ્રિયોનું ફળ શું? એટલે કુલ આપણા 27 તત્વો થયા. 28મું તત્વ મન. મન જે છે ઇન્દ્રિયોનો રાજા કહેવાય છે. એને આપણે ક્રિયારૂપ અને જ્ઞાનરૂપ બેય છે. એને ક્રિયામય અને જ્ઞાનમય બે ગણાય છે. એટલે ઉભયાત્મક છે મન છે, એ જ્ઞાન ક્રિયા ઉભય છે. અને સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન કરનારું અને કામ ઉત્પન્ન કરનારું, ઈચ્છા, કામ, એ બધું એના કારણે ઉત્પન્ન થાય છે. એટલે સુખ, દુઃખ, દ્વેષ, પ્રયત્ન, સ્નેહ આદિ અકથિત અન્ય બધા ગુણ જે છે એ મનને કારણે થાય છે. સુખ, દુઃખ, દ્વેષ, પ્રયત્ન, ઈચ્છા, સ્નેહ, આ આત્મચૈતન્યના બધા ધર્મો નથી. આ બધા જે ધર્મો જે છે, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ આદિ મનને કારણે છે. આત્મા છે એનાથી, એમાં આ બધા આત્મચૈતન્યમાં આ ગુણો નથી. મનનું અણુપરિમાણ આપણે માનીએ છીએ, અણુપરિમાણ છે મન. અને દેવતા એનો ચંદ્ર છે. મનનો દેવતા ચંદ્ર છે.
બ્રહ્માંડની આખી ઉત્પત્તિ પહેલાં 28 તત્વો શાસ્ત્રોમાં, આપણા શાસ્ત્રોમાં માનેલા છે, એટલે કે ભાગવત આદિ શાસ્ત્રોમાં માનેલા છે 28 તત્વો. એટલે એને 28 તત્વોથી વધારેના તત્વોની આપણે ગણતરી માનતા નથી, એનાથી ઓછા પણ નથી માનતા, વધારે પણ નથી માનતા. કોઈ 24 તત્વો માને, કોઈ 25 તત્વો માને છે, કોઈ 7 માને છે, કોઈ 16 માને છે. અલગ અલગ શાસ્ત્રો અલગ અલગ તત્વોની સંખ્યા બતાવે છે. પણ આપણે આપણું શાસ્ત્ર જે છે, મહાપ્રભુજી પણ એમ આજ્ઞા કરે છે કે ભાઈ આપણે એકદમ શાસ્ત્રને કમિટેડ છીએ, વેદાદી શાસ્ત્રોને એકદમ આપણે સંકલ્પબદ્ધ છીએ. એટલે આપણે વેદાદી શાસ્ત્રો જે બતાવ્યું છે એ જ આપણે બતાવ્યું છે. આપણે મનથી કોઈ કલ્પના કરીને નવા તત્વો ગણતા નથી, ઓછા તત્વો નથી ગણતા. ન્યાય, વૈશેષિક આદિ બધા જે છે એ અલગ અલગ 7 તત્વો ગણે છે વૈશેષિકો. પ્રાચીન ન્યાયવાળા 16 તત્વો ગણે છે એ, અને સાંખ્યવાળા 25 ગણે છે. 24 પ્રકૃતિને પુરુષ એમ 25 ગણે સાંખ્ય. પણ આપણું આ જે છે 28 તત્વોવાળું જે છે ભાગવતોક્ત સાંખ્ય છે આ. અને ભાગવત આદિ શાસ્ત્રોમાં 28 તત્વો બ્રહ્માંડની પહેલાં ઉત્પન્ન થયા, પહેલાં બ્રહ્માંડ ઉત્પન્ન થયા પહેલાં 28 તત્વો છે. અને એનામાંથી આ દેવતાઓ એના બધાના અભિમાની દેવતા છે 28 તત્વોના. આ બધા દેવતાએ પ્રભુની સ્તુતિ કરી અને પછી બ્રહ્માંડનું રચના થઈ છે, ભાગવત એમ કહે છે. તો મહાપ્રભુ કહે છે જે ભાગવતે કહેલું છે એ અમને માન્ય છે. આ તો એમનું વિશ્લેષણ કરીને એને બતાવ્યું છે કે આ તત્વો શું છે. બાકી આપણને એનાથી વધારે તત્વો આપણી કોઈ, મહાપ્રભુજી બહુ નમ્રતાથી આજ્ઞા કરે છે કે મારો મત મેં પ્રકટ કરેલો નથી, મેં કોઈ પ્રકટ કરેલો નથી, મેં શાસ્ત્રોને જોઈને જે શાસ્ત્રોનો મત છે એ કહી રહ્યો છું. એટલે કોઈ મારું નવું કોઈ અમારી રચના કે કોઈ મારી કલ્પના નથી, કે મારી કોઈ આ રચના નથી, કે મારી કોઈ શોધ નથી. આ કાંઈ પણ પુષ્ટિ માર્ગના કોઈ પણ સિદ્ધાંત મેં શોધેલા નથી. એ શાસ્ત્રોને વારંવાર મેં અવગાહન કરીને જોયું, તેમાંથી મને આ નીચો લાગ્યો છે. આ શ્રુતિ મત છે, શ્રૌત મત છે, વેદાદી શાસ્ત્રોનો આ મત છે. એટલે કોઈ એમાં બીજી ભ્રમણા કરવાની આવશ્યકતા નથી. કારણ કે મહાપ્રભુજી તે જ આજ્ઞા કરી રહ્યા છે કે જે શાસ્ત્ર કહી રહ્યું છે, જે શાસ્ત્રમાં શ્રદ્ધા છે તમારી, તો આ વસ્તુ માન્ય જ હોવી જોઈએ. જેની શાસ્ત્રમાં પૂરેપૂરી શ્રદ્ધા નથી તો એને ઘણી બધી વાત બીજી હોઈ શકે. ઘણી બધા અત્યારે મતો ચાલે છે. મેં વાત કરી તેમાં અંકલેશ્વરમાં એક ભાઈ કે કૃષ્ણે એટલું યુદ્ધ કરાવ્યું પછી એને ઈશ્વર કેમ કહેવાય? જે માતા પિતાના કુલમાં જન્મ હોય, માતા પિતાથી જે માણસની જેમ જન્મ હોય, તો એને ઈશ્વર કેમ કહેવાય? તો એ ભાઈ ચાલુ પ્રવચનમાં શાસ્ત્રાર્થ કરતા હતા. તો એને આપણે પહેલાં પૂછવું પડે કે તમને વેદાદી શાસ્ત્રોમાં શ્રદ્ધા છે કે નહીં? પહેલી વાત તો એક છે. વેદાદી શાસ્ત્રોમાં શ્રદ્ધા હોય તો દરેક શાસ્ત્રોના પ્રમાણોથી નક્કી થાય છે, વેદ, ગીતા, ભાગવત, તત્વસૂત્ર દરેક દ્વારા એ નક્કી થાય છે કે જે પરમ તત્વ જે છે એ કૃષ્ણ છે. એવું વેદાદી શાસ્ત્રોના મતથી શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરેલું છે. હવે એમ કે કૃષ્ણ શું કામ હોય પરબ્રહ્મ? તો કૃષ્ણ પરબ્રહ્મ હોવાનું કારણ કે શાસ્ત્ર કહે છે, ગીતા કહે છે. ગીતામાં ભગવાન, ગીતા બધાને માન્ય છે, કોઈ આચાર્ય ગીતાને ડિનાય નથી કરી. તો ગીતામાં સ્પષ્ટ ભગવાન આજ્ઞા કરી રહ્યા છે કે હું આ અક્ષરથી પર પુરુષોત્તમ હું છું, મારાથી પર બીજું કંઈ નથી. પોતાની પાછી એની વિરાટ રૂપતા પાછી પોતાની અંદર પણ બતાવી રહ્યા કે જોઈ લો આખું હું કહું છું એટલું નહીં પણ છે પણ કરું. એનું પ્રત્યક્ષ દર્શન પણ ગીતામાં પ્રાપ્ત છે અને બધા આચાર્યો એને માનેલું છે. બીજું, અદ્વૈતીઓ જે છે એ સગુણ સાકાર રૂપ જે છે એને હંમેશા ડિનાય કરતા હોય છે. પણ એના મહાન વિદ્વાન મધુસૂદન સરસ્વતી એ એમ કહે છે કે જે કૃષ્ણને પરમ તત્વ ન માનતા હોય એ બધા નરકમાં જાઓ. હવે એટલે તો મહાન અદ્વૈતી છે. આપણા જેમ પુરુષોત્તમજી એમ એમના મધુસૂદન સરસ્વતી છે. આપણા ગુસાઈજીના વિદ્યાગુરુ છે. આપણા ગુસાઈજીના વિદ્યાગુરુ પાછા એ હતા અદ્વૈતી હોવા છતાં. મહાપ્રભુજી એમની પાસે ભણવા મોકલ્યા છે ગુસાઈજીને, પોતાના પુત્રને એ મધુસૂદન સરસ્વતી પાસે. મધુસૂદન સરસ્વતી એમ કહે છે કે જે કૃષ્ણના મહાત્મ્યને સ્વીકાર કરતા ન હોય એ બધા નરકને પ્રાપ્ત કરો. તે સર્વે નિરયંગતા, તે બધા નરકને પ્રાપ્ત થાવ. તો આ તો બધાનો નિષ્કર્ષ છે કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ, એ પણ મધુસૂદનનો શ્લોક છે, કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. તો બધાએ કૃષ્ણના મહાત્મ્યનો સ્વીકાર કર્યો છે. અને વેદાદી શાસ્ત્રો માનતા હો તો જ તમે કહી શકો કૃષ્ણ પરબ્રહ્મ છે. કારણ કે ગીતામાં તમારો વિશ્વાસ હોય, વેદાદી શાસ્ત્રોમાં વિશ્વાસ હોય. મહાપ્રભુજી બધાનું સંકલન કરીને આજ્ઞા કરી રહ્યા છે. વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી છે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ અર્થોયમ એવ નિખિલેરપી વેદવાક્યે રામાયણૈ સહિત ભારત પંચરાત્રૈ અન્યસ્ય શાસ્ત્રસતનૈ સતત્વસૂત્રૈ નિર્ણિતે હૃદયમ હરિણાસ્તેવ. તો મહાપ્રભુજી આ બધા શાસ્ત્રોને જોયા પછી આ મને આવું લાગે છે. અને છતાં વિનમ્રતાપૂર્વક આજ્ઞા કરે છે કે મને આવું લાગી રહ્યું છે. અને બાલબોધમાં એ પણ સ્પષ્ટ કરે છે કે બ્રહ્મેવ તાદુસમ જસ્મા સર્વાત્મક તયો તો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયો કરતા. શિવ ને વિષ્ણુ પણ પરમ તત્વ હોઈ શકે.
પણ અમે કૃષ્ણનો નિર્ણય કરી રહ્યા છીએ, પણ વિષ્ણુને શિવને કોઈ માનતું હોય પરમ તત્વ તો એને પણ માનવું જોઈએ અને એને એ રીતે ભક્તિ કરવી જોઈએ, એમની શરણાગતિ અને ભક્તિ. તમને પરમ તત્વ જે લાગે છે, જે પણ લાગતું હોય, ચાલો પરમ તત્વ કોઈ પણ રીતે પ્રકટ થવા સમર્થ અમે નથી, કૃષ્ણ રૂપમાં જ પ્રકટ થાય એવું નથી માનતા, પણ શાસ્ત્રોમાં જે પ્રમાણોથી નક્કી થાય તો કૃષ્ણ નક્કી થાય છે. છતાં પણ આપણે દરવાજા ખુલ્લા રાખેલા છે કે પરમ તત્વ કૃષ્ણના રૂપમાં જ પ્રકટ થઈ શકે એવું નથી. કોઈ શિવનો અનન્ય ભક્ત હોય તો શિવના રૂપમાં પણ એ જ તત્વ પ્રકટ થઈ શકે. કોઈ વિષ્ણુનો અનન્ય ભક્ત હોય તો એમાં પ્રકટ શકે, દેવીના કોઈ ભક્ત હોય તો એમાં પ્રકટ થાય. પુરાણોની રચના જ આ માટે થઈ છે કે તમે જે દેવતાને ઈષ્ટ માન્યા છે એમાં તમે બધું જ જુઓ. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. પુરાણોમાં કંઈ નહીં, જેને કહેવાય પુરાણોમાં કંઈ સંકલન નથી એવું નથી. પુરાણ તમને એ કહેવા માંગે છે કે તમે જે દેવતાને ભક્તિ કરો, શરણાગતિ કરો, એ દેવતા સર્વરૂપ છે. સૃષ્ટિનો દરેક પુરાણ એમ કહેશે કે સૃષ્ટિ એને પ્રકટ કરી, સૃષ્ટિનો પાલક એ છે, બધા જ દેવતાઓ એને ભજે છે. દરેક પુરાણ એમ કહેશે કે આ જે અવતાર છે એની કથા કહેશે તો બધા દેવતાઓ એની સ્તુતિ કરે એમ બતાવે છે. તો પુરાણ તો એમ કહેવા માંગે છે કે તમે જે દેવતાને ભજો બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રીય તયોકૃતા. આ મહાપ્રભુજી આપણને સ્પષ્ટ કીધું છે કે ભાઈ તમને શિવ પરમ તત્વ લાગે તો શિવ પુરાણ વાંચો અને શિવ પુરાણ દ્વારા તમે એટલો દ્રઢ વિશ્વાસ રાખો. વિષ્ણુ દ્વેષે તાત્પર્ય નહીં, પણ શિવમાં એટલો દ્રઢ વિશ્વાસ રાખો કે શિવ સર્વને પ્રકટ કરનારા છે, શિવનો એ સર્વનો સંહાર કરનારા છે, સર્વને પ્રકટ કરનારા છે, સર્વને ધારણ કરનારા છે, સર્વને પાલન કરનારા છે, બધા દેવતાઓ એની વિભૂતિ છે, બધા જ એને ભજનારા છે, એ મારો ઈષ્ટ છે. શિવ પુરાણ એ બતાવશે તમને રસ્તો. દેવી પુરાણ તો દેવીના રૂપમાં પ્રકટ થઈ છે, દેવી એ પરમ શક્તિના રૂપમાં પ્રકટ થઈ છે, તો દેવીને તમે સર્વસ્વ માનો. પણ આપણો વિશ્વાસ નથી હોતો આપણે ઈષ્ટમાં, એટલે આપણે ડગી જતા હોઈએ છીએ ને આપણને મજા આવે છે બીજાને નીચા પાડવામાં. એટલે આપણે શું કરતા હોઈએ, શિવ દ્વેષે તાત્પર્ય, વિષ્ણુ દ્વેષે તાત્પર્ય, ભક્તિમાં તાત્પર્ય નથી, એકબીજાને તોડવામાં તાત્પર્ય વધારે છે આપણું. એવી રીતે સિદ્ધાંત નિષ્ઠાનું પણ એવું જ છે. અપસિદ્ધાંતની વાત કહેવા બધાને બહુ મજા આવે, પછી સિદ્ધાંત પાલન તો કરો. તમારા પગ તો સરખા રહેતા નથી, જ્યાં ત્યાં ચક્કર મારવા જાઓ છો અને પાછા વાતું કરો છો કે આ ખોટું ચાલે, આ ખોટું ચાલે. ખોટું ચાલે કેવું જોઈએ, પણ સતત એના ઉપર જ ભાર નથી આપણો. આપણે સિદ્ધાંત પાલન ઉપર ભાર છે. અપસિદ્ધાંતના ખંડનમાં એટલો આપણો ધ્યેય નથી. આપણું કરવું જોઈએ ખંડન, ન કરવું જોઈએ એવું નથી. કારણ કે મહાપ્રભુજી આ કેટલો પરિશ્રમ કરીને માર્ગ ઉત્પન્ન કર્યો, કોઈ એનાથી એ વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરતું હોય તો આપણું કર્તવ્ય તો છે આપણું કે આપણે બોલવું જોઈએ, પણ સતત એ જ કરવું જોઈએ એમ નહીં. આપસીને આપમાં વિશ્વાસ છે મહાપ્રભુજીમાં તો આપની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જે મહાપ્રભુજી પોતે આખી જીવન પર્યંત પોતાના સિદ્ધાંતને, પછી આપણી સાથે કોઈ હોય કે ન હોય કોઈ ચિંતાની વાત નથી. કોઈ હોય કે ન હોય કે સંગઠન કરવાની જરૂર નથી. તમે માનો છો તો આચરણ કરો, અને જેને એવું લાગતું હોય તો આવે સાથે મળીને આપણે આચરણ કરશું, સાથે મળીને ચર્ચા કરશું. પણ આપણે તો માણસો હોય તો આપણો વિશ્વાસ આવે કે લોકો છે તો વિશ્વાસ પ્રકટ થાય આપણી અંદર. આપણે એકલા ભક્તિમાં આપણને આનંદ આવતો નથી કે આપણે આપણા ઈષ્ટમાં આપણે ભક્તિ કરીએ. પુરાણ આપણને એમ કહેવા માંગે છે કે જો તમે એ દેવતાને પરમ તત્વના રૂપમાં ભજવા ઈચ્છતા હો તો એમાં બધું એમાં જ જુઓ, એને બધે એમાં જ જુઓ. એટલે પુરાણો આ રીતે પ્રકટ થયા છે. પુરાણોમાં આ કહેવા માંગે છે પુરાણ. હવે આ બધા એમ કહે છે કે શિવ પુરાણ કોઈ વાંચી લે તો એમ લાગે કે શિવ જ પરમ તત્વ હશે, પછી અરે ભાઈ બીજું પુરાણ જોશો તો બીજા દેવતાઓ પરબ્રહ્મ હશે. તો પુરાણો તો હંમેશા આપણને જેમાં તમને ભજન કરવું છે એમાં દ્રઢતા રાખવાનું શીખવાડે છે. એ પુરાણનો હેતુ છે. અને પરમ તત્વ જે છે અનેક રૂપમાં પ્રકટ થવા સમર્થ છે. અજાયમાનો બહુધા વિજાયતે તસ્ય ધીરાહા પરિજાનંત યોનિમ. તો એ તો અનેક રૂપમાં પ્રકટ થવા સમર્થ છે, તો શિવના રૂપમાં પ્રકટ થવામાં શું વાંધો છે? એટલે ઓલા ભાઈએ એમ કીધું કે કૃષ્ણ તો નથી જ પરબ્રહ્મ, કાંઈ વાંધો નહીં. તમને કે તમારા પ્રમાણપત્રની કૃષ્ણને જરૂર નથી કે અમારે જરૂર નથી, તમને નથી લાગતું તો તમે કયો પરબ્રહ્મ છે? આખી સભા બધા એમ કે આ કોણ આવી ગયું? તો મેં ભલે આવી ગયા તો કોઈ ચિંતાની વાત નથી. તમે મેં બતાવો પરબ્રહ્મ, અમે તમારી કથા કરીએ છીએ કૃષ્ણની, તમને મારા એકે પ્રમાણ માન્ય નથી, કાંઈ વાંધો નહીં. હવે મેં તમે જ કહી દો તો પરમ તત્વ તમે શું માનો છો પરમ તત્વ વિશે? કે પરમ તત્વ જે છે એ તો કોઈ માતા પિતાના ઉદરમાંથી પ્રકટ થતો નથી, એ તો એમને પ્રકટ થાય છે, કાંઈ વાંધો નહીં. તો એમને પ્રકટ થાય તમે કોણ છે પરમ તત્વ એ બતાવો. તમે કેને ભજો છો, કેને ભજવા? એકે દેવતા આપણા શાસ્ત્રમાં બતાવેલા એકે દેવતા પરમ તત્વ નથી.
તો મેં કીધું કોણ છે પરમ તત્વ? ભગવાન રજનીશ છે. મેં કોણ છે? કે કઈ નથી. તો મેં કોણ છે? કબીર સાહેબ. અમે કબીર રામ રામ કહીને રામ નામની દીક્ષા લેતા હતા. કબીર તો રામનો ભક્ત બતાવે છે પોતાને. રામાનંદાચાર્યના શિષ્ય થયા. એ બધી વાત ખોટી છે કે રામાનંદ શિષ્ય થયા જ નથી. મેં કીધું એમ ઇતિહાસ એમ કે રામાનંદાચાર્યના એ શિષ્ય થયા કબીર, અને રામને એ ભજવાનું કહે છે કબીર. અને કબીર મેં કીધું કોણકરના ઘરે પ્રકટ થયા. તમે કીધું કે માતા પિતાના ઉદરમાંથી પ્રકટ થતા જ નથી, માતા પિતામાંથી પ્રકટ નથી થતા. કે નહીં, એ વાત ખોટી છે. કબીર તો એમને સીધો અવતરણ થયું છે કબીરનું. અને હું તો મારું મને એમ કે કોણ બીજા દેવતાની વાત કરતા એ પુરાણના આધારે સાબિત થાય. એ કે કોઈ નથી, કબીર સાહેબ છે. મેં કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. કબીર સાહેબ પરમ તત્વ હોય તો તમારે કબીરની ભક્તિ કરવી જોઈએ, અને તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ કબીર પરમ તત્વ છે. પણ મારા મોઢે બોલાવો તો કે કબીર પરમ તત્વ છે. જો પરમ તત્વ હોય તો હું એને બોલું કબીર પરમ તત્વ છે, તો જે પરમ તત્વ છે તો તમારો જે એનો વિશ્વાસ નથી કબીરમાં રાખો, એમાં કંઈ વાંધો નથી. એને ક્યાં પ્રકટવું હોય એમાં અમને કોઈ વિરોધ નથી, પણ તમે કબીરમાં દ્રઢતા રાખો. અને અમારી સભામાં આવીને તમારે કૃષ્ણ પરમ તત્વ નથી એ કહેવાની આવશ્યકતા નથી. તમે કબીર આનંદથી પરમ તત્વ હોઈ શકે. મેં કબીરના ઉદાહરણ દીધા કે એ બધા કબીરના છે જ નહીં. અને જ્યાં શાસ્ત્રોમાં વેદમાં કવિ શબ્દ આવે છે, કવિ શબ્દ એટલે કવિ એટલે વિસર્ગનો રથ એને કવિર એમ એનું કહેવાનું એમ હતું. કવિ તો કવિ કોના માટે કીધું છે ત્યાં? કવિ એટલે ઋષિ, દીર્ઘદ્રષ્ટા. એ ઋષિઓ છે એ કવિ એમ કહેવાય. પણ કવિનો ર કરીને કબીર એમ બધે અર્થ બેસાડે છે. એટલે એના કેટલી વેદની રૂચા બતાવી પણ કે આ વેદની આ મંત્રમાં આમ કીધું છે, આ મંત્ર મેં કીધું કવિ શબ્દ છે. અને મેં કીધું હાલો આ વૈદિક વાક્ય છે એ મેં બધું વાંચી લીધું છે કે બધા શાસ્ત્ર મને કે વાંચી લીધા. એ વાત સાચી, કાંઈ હોઈ શકે, બધા સર્વજ્ઞાની ઘણા હોઈ શકે. પણ મેં કીધું પછી તમે વ્યાખ્યા કબીર કેવી રીતે અર્થ કર્યો? એ કે બસ એ અર્થ થાય છે, આમાં કબીર જ અર્થ નીકળે છે. પણ મેં કીધું તમને ખબર છે કે વેદનો અર્થ કેવી રીતે કરાય? વેદને જોવા માટે એનો નિરુક્ત અને નિઘંટુ એના આધારે એનો અર્થ થાય તો જ અર્થ માન્ય. બાકી ગમે એમ કોઈ કહી દે વેદમાં લખેલું છે એમ કેમ માન્ય કરી શકાય? એની માટે નિરુક્ત છે, એના વેદાંગ જે છે. અને વેદાંગના આધારે નિરુક્તથી એની ઉક્તિ કે એની નિરુક્તિ એ કવિની નિરુક્તિ કેવી રીતે બતાવી છે નિરુક્તકારે યાસ્કે એમાં જોવું, અને એમાં એ કવિની શું વ્યાખ્યા છે એના આધારે અર્થ થાય છે. અમારા આચાર્ય તો એ વેદાંગોને પણ માન્ય કરી રહ્યા છે, અને તમે તમારી રીતે અર્થ લગાવી રહ્યા છો. એટલે તમે અમુક જ મંત્રો જે તૈયાર કરેલા જ્યાં કવિ કવિ આવતું હોય એવું એવા મંત્ર તમે કાઢી લીધા છે. જે મોલો પણ કરે છે, મુસ્લિમ મોલો ઝાકીર નાયક ક્યાં ક્યાંથી વચનો ફલાણા પુરાણ આટલામાં આ કેટલામાં શ્લોક આ. આપણો બધા કોન્ફિડન્સ લૂઝ થઈ, કારણ કે આપણે પુરાણ જોતા નથી, મહાભારત જોતા નથી, ગીતા જોતા નથી. એટલે આપણે છે કે આને તો બધું ગીતાજીનું પ્રમાણ, મહાભારતનું પ્રમાણ, આનું પ્રમાણ. અને મોહમ્મદ સાહેબ પરમ તત્વ છે. અહીંયા મોહમ્મદ સાહેબ જે વાત કીધી એ જ સત્ય છે, પરમ તત્વ નહીં પણ ફરિશ્તા જેને કહેવાય પૈગંબર છે. અને એણે જે વાત કરી છે એ નિરાકાર બ્રહ્મની, નિરાકાર અલ્લાહની, એ જ માન્ય છે. એવો ધડાધડ ઉદાહરણ આપે મહાભારતના, ગીતાના, વેદના. આપણે એમાં તરત અંજાઈ જાય. હકીકતમાં એવો માણસ છે કે તમે ગીતા ઉપર જો તો શ્લોક નીકળે પણ નહીં. એટલામાં શ્લોક એટલામાં કહી દે, એટલામાં અધ્યાય એટલામાં શ્લોક. આ સારું એમ ન કહી દે આપણે તો હા પાડી દે. ભાગવતના 13મા સ્કંદમાં આટલામાં શ્લોક, એટલામાં અધ્યાયનો એટલામાં શ્લોક કહી દે આપણે હા પાડી દે, હા હશે, આ તો બહુ વિદ્વાન છે. અરે ભાઈ 13મો સ્કંદ કીધું, 12 સ્કંદ નહીં 13મું છે જ નહીં, તોય કહી દે હા. એટલે ઝાકીર નાયકનું કામ એવું છે કે એને એવા તૈયાર કરેલા છે અમુક શ્લોકો અને મંત્રો ને એ ફટાફટ આપણો કોન્ફિડન્સ લૂઝ કરે. એને ખબર છે કે આ લોકો એના ગ્રંથો વાંચતા નથી. મોટાભાગની પબ્લિકમાં કેટલા હશે કે જે આને ખબર હશે કે તું ખોટું બોલે. એ તો તારીખ ફતેહે કીધું ભાઈ એ ચેક કરો, એ જે ઉદાહરણ આપે છે ખોટા આપે છે. તારીખ ફતેહે કે મુસ્લિમ તારીખ ફતેહે કીધું કે આ ખોટો વ્યક્તિ છે, આતંકવાદીઓનો ગુરુ છે, અને ઉદાહરણ આપે છે ખોટા ઉદાહરણ આપે છે. કે નક્કી ન હોય ક્યાંથી આ બાઇબલનું આપી દે, ગમે એનું આપે, પણ એને ખબર છે ક્યાંથી ક્યાં આપે. હોય તો એના તૈયાર કરેલા છે 5-10 મંત્રો એવા. અને હકીકતમાં ભવિષ્ય પુરાણનું જે વાક્ય બતાવે છે મોહમ્મદ પૈગંબર અરબ દેશમાંથી આવતા ને એનો મત પ્રગટાવશે, એ સાચો હશે કલિકાલમાં. એ ભવિષ્ય પુરાણ ચેક કરો તો ત્યાં ફરિશ્તા નથી કીધા. એ એવો જે કે વ્યક્તિ અરબસ્તાનમાંથી આવશે એ ભવિષ્ય પુરાણ કહે છે, જ્યાં રાક્ષસ કીધો છે ને એ તો અસુરમતી હશે, અસુર હશે, રાક્ષસ હશે. તો તમારે ભવિષ્ય પુરાણ તમને પ્રમાણ છે? આમ તો સારું થયું, આમ તો ગવર્મેન્ટે જેના ઉપર બેન મૂકી દીધા એના પ્રવચન ઉપર બધું, એટલે બંધ થઈ ગયું. નકર આને ચેલેન્જ કરવું જોઈએ કે ભવિષ્ય પુરાણ જો પ્રમાણ હોય તો પૈગંબર રાક્ષસ થશે, મોહમ્મદ રાક્ષસ થશે. અમે નથી કે અમે મોહમ્મદ સાહેબ ગમે એવા અમે કાંઈ બોલતા નથી, પણ તમે જો ભવિષ્ય પુરાણને પ્રમાણ તરીકે મૂકતા હો
તો ભવિષ્ય પુરાણ એમ કહી રહ્યું છે કે અસુર હશે, અસુર મતને કલિકાલમાં પ્રગટાવશે, એટલે ખોટો મત પ્રગટાવશે. તો ઉલટા તમે એને પ્રમાણ માનો તો એ વસ્તુ તમારી વિરુદ્ધ જાય છે. પણ જો આપણે પુરાણનું પારાયણ આપણે કરતા હોઈએ, મહાભારતનું પારાયણ કરતા હોઈએ, રામાયણનું પારાયણ કરતા હોય, આપણા આચાર્યો કરતા હતા, આપણે નથી કરી શકતા. આપણે આપણી ભાગવતે પૂરું પારાયણ નથી કરતા. આપણું ભાગવત એક મહાપુરુષ મહત્વનું બતાવે છે, એનું પણ પારાયણ આપણે બરાબર નથી કરતા. પણ દરેક પુરાણોનું આપણે પારાયણ કરવું જોઈએ. 18 પુરાણ, મહાભારત, રામાયણ, વાલ્મીકી રામાયણ આદિનું આપણે પારાયણ કરીએ તો કોઈ કમસે કમ મૂરખ એકાદ વખત આપણે નજરમાંથી શ્લોકો આવેલા હોય તો કમસે કમ મૂરખતા ન બનાવે કોઈ આવો વ્યક્તિ કે ભાઈ તમારા હિન્દુ ધર્મમાં જ એમ કીધું છે કે ભાઈ મોહમ્મદ પૈગંબર કહેશે એ જ પ્રમાણ છે. હવે એમ કહે છે કે છેલ્લો ફરિશ્તો, અત્યાર સુધીના બધા જે અવતારો છે બધા ફરિશ્તાઓ હતા, ને છેલ્લા ફરિશ્તાના રૂપમાં ભગવાને મોહમ્મદ સાહેબને મોકલા. પણ છેલ્લી વ્યાખ્યા અમારે છેલ્લું ક્યાંથી ગણવું એ અમારે એમાં તો નક્કી નથી. અમારું શાસ્ત્ર તમને એમ લાગે કાલ આમ ચાલી રહ્યો છે, અમારો કાલ એમ નથી ચાલતો, અમારો આમ રાઉન્ડ ચાલે છે. સતયુગ, દ્વાપર, ત્રેતા, એ કલિયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ, પાછું સતયુગ આવે અમારે. તો પેલું ક્યાંથી ગણશો તમે? આમાં પેલું ને છેલ્લું અમારે ત્યાં તો કેવી રીતે નક્કી થશે? અમારું તો કાલ ગણના આવી જ છે, અને એ સાયન્સે સ્વીકાર સાયન્ટિફિક કાલ ગણના નથી. આ સર્કલમાં કાલ આમ ફરી રહ્યો છે, આમ નથી ફરતો. એનું ઉદાહરણ શું? સ્પષ્ટ પ્રમાણ સાયન્સની અંદર બિગ બેંગ થિયરી જે છે એ વિસ્ફોટ થઈને આખી સૃષ્ટિ પ્રકટ થાય, અને વિસ્ફોટ થયા પછી આ સૃષ્ટિ જે છે એનો એક્સપાન્ડ થાય, અને ક્યાં સુધી એક્સપાન્ડ થાય? અમુક પોઈન્ટ સુધી એક્સપાન્ડ થાય ને પછી પાછું એ રિવાઇવ થશે, પાછા એના કેન્દ્ર તરફ જ્યાંથી આવવા માટે આખી સંકોચાશે. એટલે 13 અબજ ને 70 કરોડ વર્ષ આ પૃથ્વીનું આયુષ્ય એ લોકો માપે છે. 13 અબજ 70 કરોડ વર્ષ. અને એટલા આયુષ્ય થઈ જાય પછી પાછું એ ધીરે ધીરે પાછા એની ગોળા બનવા માટેની પ્રોસેસ શરૂ થશે. એક્ઝેક્ટ આપણું જે ભાગવત કહે છે, સ્વર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુગતા નિરોધ મુક્તિ આશ્રય, આશ્રયથી ફરી પાછું આશ્રય થઈ ગયું લય સર્વ સુખ આવા. હા, બધું એમાં જે તત્વોમાંથી પ્રકટ થઈ તેમ પાછી એ ગોલાના રૂપમાં પાછી થઈ જાય. હવે શું થયું? તો આ રીતે સૃષ્ટિનો વિસ્તાર થયો પછી એ ધીરે ધીરે સંકોચન પામશે, પાછી એના ગોળા રૂપમાં બની જશે. પાછું અંદર કોઈ એવું ટેન્શન પ્રકટ થશે તેમાં વિસ્ફોટ થઈને પાછી સૃષ્ટિ પ્રકટ થશે. આ લોકોની બિગ બેંગ થિયરી આ પ્રકારની છે, આ ટાઈપની થિયરી છે. આપણે એના કોઈ નિષ્ણાંત નથી એટલે આપણને બહુ જ્ઞાન નથી, પણ છતાં એમ કહેવાનું આ જ પ્રોસેસ છે કે એ પ્રકટ થાય પછી સંકોચાય. 13 અબજ 70 કરોડ વર્ષ પૃથ્વીના માપે છે, પછી શું થશે? રિવાઇવ થશે. તો સેમ વસ્તુ ભાગવત કહે છે. આ આશ્રય લીલા છે પ્રલય થાય, પાછું એના મૂળ રૂપમાં જ્યાંથી પ્રકટ થઈ ત્યાં મૂળ રૂપમાં આવી જાય. હવે પાછું ટેન્શન પ્રકટ થાય એટલે શું થયું? સર્ક્યુલર થયું ને પાછું. કાલ એક્સપાન્ડ થઈને પાછું અંદર થઈ ગયું, પાછું થશે. એકને એક પ્રોસેસ પાછી થઈ. તો સર્કલના રૂપમાં ફેરવો કે નહીં કાલ? તો કાલ હંમેશા સીધો નથી ચાલતો, આમ ચાલે. તમે કે છેલ્લા ફરિશ્તા હોય, છેલ્લા ગોલમાં છેલ્લા કોણ? આમ ચાલતું હોય તેમાં એમાં સાયકલના ઓલા આરા ગણો તો ક્યુ પહેલું ને ક્યુ પછી એ ફરતું હોય એમાં તમે પહેલું ગમે ત્યાંથી પહેલું કહી શકો, ગમે એને છેલ્લું કહી શકો. આમાં એટલા બધા ફરિશ્તા એવા એમ કે છે, એમાં મોહમ્મદ પૈગંબર છેલ્લા છે. એ છેલ્લા કે પહેલા એ અમારી રીતે તો અમે કાલના આ રીતે માન્યું છે લિનિયર. હવે આમ તો બરાબર કે છેલ્લા થઈ ગયા, હવે એના પછી કોઈ ફરિશ્તા નહીં મોકલે ભગવાન, પણ અમારે ત્યાં તો સર્કલ છે. અને પાછું તમે એમ કહો છો કે રામ અને કૃષ્ણ ફરિશ્તા છે પણ ભગવાન નથી, તો એ વાત છે ફરિશ્તા છે તો ફરિશ્તા તો ઈશ્વરનો સંદેશો દેવા માટે આવે ને. એ વાત સાચી, ઈશ્વરનો સંદેશો દેવા માટે આવે. અને પાછું ફરિશ્તા ખોટું તો ન બોલે ને, કે તો ફરિશ્તા ના કહેવાય ને કોઈ પાછો તો એ ફરિશ્તા ના કહેવાય. જો એ ફરિશ્તા છે સાચું બોલતા હોય ને ઈશ્વરનો સંદેશો લઈને આવતા હોય ને તો એ ખોટું તો બોલશે નહીં. એ ફરિશ્તા છે એટલે ખોટું નહીં બોલે. એટલે એ આવ્યા ફરિશ્તા ભૂતલ ઉપર અને એને એમ કીધું હું સાક્ષાત ભગવાન છું, તો હવે શું માનું? ફરિશ્તાની વાત માનવી કે તમારી વાત માનવી? એ કૃષ્ણે પોતે કીધું હું પુરુષોત્તમ સાક્ષાત છું, મત્ત પરતર કિંચિત જ્ઞાનદસ્તી ધનંજય. અને આખી સૃષ્ટિ જે છે એ સૂત્રે મણિગણા એવા, આ સૃષ્ટિ આખી જેમ એક દોરામાં બધા મણિ પુરવાયેલા, બધી મારી અંદર આ પુરવાયેલું છે. તો એ ફરિશ્તા આવીને એમ કહે છે કે હું સાક્ષાત પરમ તત્વ છું, તો ફરિશ્તાની વાત અમારે માન્ય કરવી કે ના કરવી? એ લોકોની પાસે એનો જવાબ નથી. પછી પાછા એ બંધ થઈ જાય, પછી પૂરું થઈ ગયું. કારણ કે તમે ફરિશ્તાને જો ફરિશ્તા માનતા હો તો સાચું બોલે, ઈશ્વરનો સંદેશો આપે તો ઈશ્વરનો સંદેશો આ જ છે કે હું ઈશ્વર છું. તો ઈશ્વરને કોઈ બંધન છે કે સૃષ્ટિમાં ન આવી શકે? તમે તો ના પાડો છો કે નહીં, એ ન આવી શકે. એ શું કામ ન આવી શકે? એની બધાની સૃષ્ટિમાં એ કેમ ન આવે? એને આવવું હોય તો આવે,
એટલે પ્રકટ થાય છે, અમે માનીએ છીએ અવતારના રૂપમાં પ્રકટ થાય છે ને પૂર્ણ અવતારના રૂપમાં પ્રકટ થાય છે, પૂર્ણ અવતરણ પણ એનું થાય છે. એટલે આપણે આ બધા રીતે આપણું મગજ ખુલ્લું રાખીને ચાલવું જોઈએ. અને બીજા લોકોનો મતને આપણે સાંભળવો જોઈએ એટલા માટે કે શું એને શું કહેવા માંગે છે, આપણે શાંતિથી સાંભળીએ અને આપણી પાસે એનો જવાબ તો હોવો જોઈએ. એટલે એ રીતે આપણે અધ્યયન કરવું જોઈએ. ભગવાન એવું કહે છે ને, મૂઢા ના બી જાનાતી હા મામ અજમય અજમય. અજય મને નથી, મૂઢ લોકો નથી જાણતા. અમારો ભગવાન એમ કે તમે મૂઢ છો કે તમે નથી જાણતા મને, અજય અવયવી નથી જાણતા, તમે મૂઢ છો. એટલે જે મને સામાન્ય લોકની જેવો માને છે એ પણ મૂઢ જ છે, અજ્ઞાની છે. તો તમારા જો અમને સાક્ષાત ન માનતા હોય તો અજ્ઞાની છે. અમારા ફરિશ્તા એમ કહે છે, ફરિશ્તા સાચું બોલે, ફરિશ્તા તો સાચું જ બોલે ને, ખોટું થોડું બોલે. ઈશ્વરનો સંદેશ તમે કયો દેવા માટે આવે, ફરિશ્તા શું કામ આવે? ઈશ્વરનો સંદેશ દેવા આવે. તો ઈશ્વરનો સંદેશ એ છે કે હું ઈશ્વર છું. ક્યારેક એને મન થાય તો ન આવી શકે, એની સૃષ્ટિમાં એને આવડ મનાય હોય. ભલે અમુક એની ચેમ્બર હોય પણ એ ચેમ્બરની બહાર શું કે વર્કર બેઠા હોય ત્યાં ના આવે એવું થોડું છે કે માલિક ન આવે, અહીં હવે અહીં કેમ આવ્યા, અહીં અવાય જ નહીં તમારે, એમ કોઈ ના કહી શકે. એ લોકો એમ કહે કે નહીં આવે જ નહીં, અલ્લાહ નીચે ન આવી શકે, અલ્લાહ નીચે ન આવી શકે, તો એનો ભગવાન નીચે ન ઉતરે ત્યારે. હા, એમ માનવાથી એનું સામર્થ્ય ઓછું થઈ જાય. કારણ કે તમે એને કંઈક લિમિટેશન બાંધો તો તમે સામર્થ્યમાં કમી આવી, એટલું સામર્થ્યનું ઓછું, પૂર્ણ સામર્થ્ય નથી, ત્યાં કમી આવી કે આનાથી આમ કામ ન થઈ શકે, આ ન થઈ શકે. કૃષ્ણ એટલે જ બતાવ્યું, કૃષ્ણે પોતાની પૂર્ણતા બતાવવા માટે સારું ખરાબ બધું પોતાનામાં બતાવ્યું. સારા ખરાબનો બ્રહ્મમાં ભેદ નથી, એની બહાર ભેદ છે. બ્રહ્મની અંદર એ ભેદ હોતો નથી સારા ખરાબનો. એટલે કૃષ્ણના ચરિત્રમાં ચોરી પણ છે, જેટલા ખરાબ કામ છે કૃષ્ણના ચરિત્રમાં છે. આપણે ના નથી પડતા નથી, પણ બ્રહ્મ છે. બ્રહ્મમાં સારું ખરાબ બધે લીલાનો પાઠ હોવાને કારણે એની માટે તે ખાલી હાથ ઊંચો નીચો કરવા બરાબર, આપણી માટે ખરાબ સારું કર્મ છે, એની માટે તો ખાલી એ લીલા માત્ર છે. એટલે બ્રહ્મની અંદર જોશો તો એમાં કોઈ સારું ખરાબ હોતું નથી. એટલે બ્રહ્મ પોતાની બ્રહ્માત્મકતા કૃષ્ણે બતાવી છે, ચોરી પણ બતાવી છે, અનેક સ્ત્રીઓમાં રમણ પણ બતાવ્યું કૃષ્ણે બધું બતાવ્યું છે પોતાની અંદર. પણ એને કોઈ બંધન નથી, આમ ન થઈ શકે, કારણ કે એની બહાર તો કંઈ છે જ નહીં. તો એ કેમ ના કહી શકે, એમાં એ સામર્થ્ય નથી કરવાનું. તો ભગવાન ભાગ્યા પણ છે, અસુરોથી ડરી પણ ગયા છે ને અસુરોને માર્યા પણ છે, અસુરોથી ડર્યા છે. કાલ યવન શું ભગવાનનું કરે છે કે ભગવાન ભાગ્યા, રણછોડરાયજી. તો રણછોડરાયજી જે છે તો ભાગ્યા એટલે રણછોડ કહેવાનું. તો કાલ યવનનો ડર તમને શું કામ લાગ્યો? એટલે એમાં કંઈ તર્કા ગોચર કાર્યકત, એ તર્કથી અગોચર મહાપ્રભુજી કહે છે કે લીલા જે જેવી હોય છે કે તર્કા ગોચર કાર્યકત, એ તર્કથી અગોચર, તર્ક બુદ્ધિ ત્યાં પહોંચી શકતી નથી. કારણ કે બ્રહ્માત્મકતા બતાવી છે તો બધું બતાવ્યું છે ને, પોતાની અંદર બધું બતાવ્યું છે. અને ગીતાજીમાં તો ભગવાને એમ કીધું છે કે દ્યુતમ છલેતામસ, દરેક પ્રકારની છલ વિદ્યાઓમાં જુગાર હું છું. તો જુગાર ખરાબ વસ્તુ છે પણ બ્રહ્મમાં ખરાબ નથી ને. બ્રહ્મની અંદર બધું એકાકાર થયેલું છે, ત્યાં કોઈ ખરાબ સારું નથી. તો ત્યાં ભગવાન કે જુગાર હું છું. જુગારી કોઈ એમ કહે છે કે અમે તો ભગવાનની સેવા કરીએ, જુગાર એટલે ભગવાન, અમે તો ભગવાનની સેવા કરીએ. ભાઈ ભગવાને બધું બતાવ્યું છે, એનું સેવનીય રૂપ નથી બતાવ્યું, એની વિભૂતિ રૂપ બતાવ્યું. મારી વિભૂતિ રૂપ બધું જ છે, સારું ખરાબ બધું મારી વિભૂતિ રૂપ હોઈ શકે. કામોસ્મી ભરત, પણ ધર્મા વિરુદ્ધ કીધું છે ભગવાન કે. હા, ધર્મથી વિરુદ્ધ નહીં, ધર્મા વિરુદ્ધ. આપણે બધા એમ કહે છે કે આપણે બહુ સંકુચિત છીએ, આપણે સંકુચિતતા નથી, આપણે સ્વીકાર્યું છે કે ભાઈ કામ વિનાનો કોઈ મનુષ્ય ન હોય, પણ એ ધર્મથી અવિરુદ્ધ કામ છે, ભગવત રૂપ હોય છે, ભગવાનની વિભૂતિ રૂપ હોય છે. એટલે બહુ સ્પષ્ટ છે. એટલે કૃષ્ણની અંદર ઘણા આક્ષેપ કોઈ કરતું હોય કૃષ્ણની, તો એ બ્રહ્મરૂપે પહેલાં એને જોવો, બ્રહ્માત્મકતાથી એને જોવું પડશે. કૃષ્ણ શું કામ કર્યું, શું કામ એ પ્રશ્ન એમાં આવતો નથી. એ શું કામ એને પ્રશ્ન નથી થઈ શકતો, કારણ કે સર્વરૂપ એ છે. જે સર્વરૂપ ન હોય એને શું કામ વગેરે પ્રશ્ન થાય, પણ શું કામ એ પ્રશ્ન જે સર્વરૂપ થયો હોય એની માટે શું કામ એવો પ્રશ્ન શું કામ હોઈ શકે. એટલે ઘણા કહે છે ગિરિરાજજીને 7 દિવસ આમ ધારણ કરે, આવું થોડું બને ગઈ, આવું કે પહાડને 7 વર્ષનો બાળક નથી. 7 વર્ષનો બાળક નથી, એ તો આખી અનેક કોટી બ્રહ્માંડને સમાવેલો છે. તો ગિરિરાજજી તો બહુ નાના છે, એની માટે ગિરિરાજજી બહુ નાના, આપણી માટે બહુ મોટી વાત છે. પણ ગિરિરાજજી એટલે કૃષ્ણ માટે તો ગિરિરાજજી એ બહુ નાના. સુરદાસજી એટલે જ કહે છે કે સુરદાસ પ્રભુ જેવનહાર ગિરી બપરે કો કહા અધિકાર. આ તો સુરદાસજીનો ઠાકોરજી કૃષ્ણ જે છે પોતાનું સામર્થ્ય ગિરિરાજજી મૂકીને પ્રકટ થયો એટલે ગિરિરાજજીની મહાનતા થઈ ગઈ. બાકી ગિરિરાજજીનો કયો અધિકાર હતો કે અંકુટરો કે ગિરી બપરે કો કહા અધિકાર. સુરદાસ પ્રભુ જેવનહાર,
આપણને બ્રહ્મરૂપે નહીં જોઈએ તો શંકા થાય કે ભાઈ 7 વર્ષનું બાળક આ રીતે તતલી આંગળીમાં ઓળો ગિરિરાજજી ધારણ કરી લે. આપણી માટે ગિરિરાજજી બહુ મોટા છે, પણ એ અનંત કોટી બ્રહ્માંડને પોતાની અંદર સમાવીને બેઠો હોય એની માટે ગિરિરાજજી એટલે બહુ ક્ષુદ્ર બાબત છે. એટલે મારી પ્રવચનની ક્લિપમાં હું બોલ્યો ગિરિરાજજી તો બહુ ક્ષુદ્ર છે, આટલું કાપીને ક્લિપ ફેરવે છે કે ગિરિરાજજીને ક્ષુદ્ર કહે છે. મેં કીધું હા ગિરિરાજજી કોના તુલનામાં કે બહુ નાના છે, એવું તાત્પર્ય છે કે ગિરિરાજજી તો બહુ નાના છે ભગવાનની વિરાટતામાં, એની વ્યાપકતામાં, બ્રહ્મની વ્યાપકતામાં ગિરિરાજજી તો આપણને બહુ મોટા લાગે છે ને, પણ એની માટે તો બહુ નાના છે. કટિંગ કરીને આટલી ક્લિપ ફેરવે કે જો આની બુદ્ધિ જુઓ કેમ કહે છે, ગિરિરાજજીને ક્ષુદ્ર કહે છે. અરે ભાઈ બ્રહ્મની તુલનામાં, કૃષ્ણની તુલનામાં ગિરિરાજજી બહુ નાના છે. અને કેટલા હરિદાસ વર્ય જ છે. ગિરિરાજજી તો મહાન ભક્ત કહેવાય છે, હરિદાસ વર્ય છે. અને ભગવાને પોતાનું સામર્થ્ય એમાં મૂક્યું છે, એટલે આપણે ભગવદ રૂપ પણ માનીએ છીએ, એમાં કોઈ શંકા નહીં. પણ ચાલ્યા કે આવું તો બધું લીલા લાલ ગોવર્ધન કેવું આ વોટ્સએપની એટલે મારે ખાસ કરીને સ્પષ્ટતા મૂકવી પડી કે કોઈ પણ પ્રવચન સાંભળે એના કોઈ પણ અંશો જે છે એ માન્ય નથી. તમારે જો એ વસ્તુને તમારે પ્રમાણ તરીકે મૂકવી હોય તો આખું પ્રવચન 9-10 કલાકનું પ્રવચન તમે 2 મિનિટ કાપીને ક્લિપ ફેરવો છો તો કયા સંદર્ભમાં વાત થઈ રહી છે, એ સંદર્ભ આગળ પાછળનો હોવો જોઈએ. કમસે કમ એ દિવસનું આખું પ્રવચન તો જો. હવે એમાંથી કોઈ 5 મિનિટની ક્લિપથી કેમ કાંઈ નક્કી કરે, કોઈ કાંઈ ના સારું કે ખરાબ કાંઈ નક્કી ન થઈ શકે 5-7 મિનિટમાં. તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો આખું પ્રવચન બધા મૂકેલા જ છે યુટ્યુબમાં, આપણા બધા પ્રવચન છે, તો સંપૂર્ણ સાંભળો. અને પછી એમાંથી કોઈક ગમે 2-5 મિનિટની કોઈ પૂર્વ પક્ષ હોય એને કોઈક સિદ્ધાંતના રૂપમાં મૂકી દો. કોઈને તો એ ખબર નથી પૂર્વ પક્ષના સિદ્ધાંતનો શું ભેદ, તો પૂર્વ પક્ષ છે આ તો બીજાનો મત છે પૂર્વ પક્ષ. જેમ સામુદાય આજ્ઞા કરતા હતા કે 4 વાકનો મત બનાવતા હતા કે ભાઈ કાંઈ વેદ બધું ખોટું છે, પાપ પુણ્ય કાંઈ છે નહીં અને ખૂબ આનંદ કરવો. તો એક માજી રડવા માંડ્યા કે આપ ધર્માચાર્ય પુષ્ટિ માર્ગના વલ્લભકુલના બાળક થઈને આવું બોલશો. માજીને એકદમ ચિંતા થઈ ગઈ કે આ શું મારા શ્રી બોલી રહ્યા. અરે ભાઈ 4 વાક મત ભણાવું છું, આ મારો મત નથી, પણ 4 વાક ઓલો વિદ્યાર્થી 4 વાક મત ભણે છે અને ભણાવે છે કે 4 વાક આમ કહે છે. તો પૂર્વ પક્ષ જે છે કે કોઈ બીજાનો મત જે છે એને કોઈ સિદ્ધાંત માની લે તો ગોટાળો બહુ મોટો થઈ જાય કે 4 વાક તો એમ કહે છે કે 4 વાક તો સ્પષ્ટ એમ બતાવે છે કે ભૌતિક જે સુખો છે એ જ મોક્ષ છે. મોક્ષ બીજું કાંઈ હોતું નથી, પાપ પુણ્ય કાંઈ હોતું નથી. ઋણમ કરતા ઘતમ કહે છે, ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમન કુતઃ. ખૂબ ઘી ખાવું, ઋણ કરીને પણ ઘી ખાવું, તાજા માજા રહેવું, પછી ક્યાં કોઈને ભરવા આવવું છે, મર્યા પછી ક્યાં કોઈને આવવું છે. એટલે 4 વાક મત કોઈ ભણાવતું તો માજીને ચિંતા થઈ કે આવું બધું બોલશો તો શું થશે, અમારા છોકરા તો બધા નાસ્તિક થઈ જશે આવું બોલશો તો. અરે ભાઈ 4 વાક મત કહેવો, અમારો મત નથી, હા 4 વાકનો મત છે, જે પુષ્ટિ માર્ગીય ઘણા અર્થમાં અપનાવી લીધો છે. 4 વાકનો મત ત્યાં મોનતાર મોટરી ખાઈને મજા કરવી, જે થવું હોય થાય મોનતાર ખાઓ મજા કરો, ગમે એના પૈસાથી મોનતાર ખાઓ, ખાઈ લો, ખાઈને પુષ્ટ થવું હોય પુષ્ટિ માર્ગ. તો એ 4 વાક મત છે. મહાપ્રભુજીનું મત, મહાપ્રભુજીનો પુષ્ટિ પોષણમ તદનુગ્રહ. પુષ્ટિનો અર્થ છે ભગવાનની કૃપા. ખાઈ પીને તાજા મજા થઈને પુષ્ટ થવું, એ પુષ્ટિ માર્ગ તો કંઈક બીજો પુષ્ટિ માર્ગ છે 4 વાકનો. 4 વાક મત ઘણા ચાલુ કરી દીધો છે. પાપ પુણ્ય આપણને કાંઈ લાગુ પડતું નથી, ધર્મનો શાસ્ત્ર કાંઈ આપણને લાગુ પડે નહીં, બસ ગમે એટલી મોજ મજા કરવી એ પુષ્ટિ માર્ગ. એ 4 વાકનો મત હોઈ શકે, પુષ્ટિ માર્ગનો મત નથી. તો પુષ્ટિ માર્ગ તો પોષણમ તદ અનુગ્રહ, ભાગવત કહે છે પોષણમ તદ અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ એ પુષ્ટિ, એ ભગવાનને અનુગ્રહનો માર્ગ એ પુષ્ટિ. અનુગ્રહથી જ પુષ્ટિ, અનુગ્રહથી ભક્તિ પ્રકટ થાય છે એવો બતાવવાળો માર્ગ જે છે આપણો પુષ્ટિ માર્ગ છે. ખાઈ પી તાજા મજા થવાનો માર્ગ છે કંઈક બીજો માર્ગ છે, પુષ્ટિ માર્ગ નથી. મહાપ્રભુજીનો આચારચરણનો પુષ્ટિ માર્ગ એવો નથી. એટલે આ 28 તત્વો જે છે એમાં મન, આપણું છેલ્લું તત્વ જે મન જે છે એ ચંદ્ર દેવતા અણુ પરિમાણવાળો છે. અને સુખ દુઃખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન આદિ જે કંઈ ધર્મો જે છે એ બધા મનના છે, આત્મચેતનાના નથી. અને મન જ એવું છે કે એક બંધ અને મોક્ષનું કારણ પાછું મન જ છે. મન એવા કારણ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયોહો. એ બંધ અને મોક્ષનું બેયનું કારણ તો મન જ છે. એટલે મન જે છે એ સૌથી પહેલાં ઇન્દ્રિયોની ગતિ ભલે ક્યાંય પણ થાય પણ મનની ગતિ કોઈ રોકી શકતું નથી. મન એટલું બધું હોય છે કે ગમે ત્યાં પહોંચી શકતું હોય છે. અને મનની પાછળ બધી ઇન્દ્રિયો પાછી એની ગુલામ થઈને એની પાછળ ફરવા માંડતી હોય છે. એટલે મન જે છે એ કારણ છે. અને આ 28 તત્વો મહાપ્રભુજીના વલ્લભાચાર્યચરણના સાંખ્ય
28 તત્વો મહાપ્રભુજી માને છે. બીજા શાસ્ત્રોવાળા અલગ અલગ માનતા હોય. એટલે પ્રમેય પ્રકરણની અંદર જે તત્વોની ગણનાનું મહત્વ હોય એને પાછું વિસ્તારથી સમજવા માટે આપણે પ્રસ્થાન રત્નાકરમાંથી એટલો ટોપિક ખાલી પ્રસ્થાન રત્નાકરમાંથી આપણે લીધો. હવે પાછા આપણા સર્વનિર્ણયને પ્રમેય પ્રકરણો પાછા આપણે મનસઃ ક્રિયામયત્વમ જ્ઞાનમયત્વમ ચ આહ 95મી કારિકા 88મું પેજ છે. એમાં 95માં શ્લોક આપણે આ 94 ને 95 બે સત્વમ રજસ તમસ્ય પુરુષ પ્રકૃતિ મહાન અહંકાર પંચમાત્રા શબ્દ સ્પર્શાકૃતિરસ ગંધો ભૂતાની પંચેવ ખમ વાયુર જ્યોતિર અક્ષિતિ ક્રિયામયાન ઇન્દ્રિયાણી વાગ્દોર્મેન્ટ્રાંગ્રિપાયવ શ્રોત્રમ ત્વગ્ઘ્રાણ દ્વગ્જીહ્વા મનષડિતિ ભેદતા મનસઃ ક્રિયામયત્વમ જ્ઞાનમયત્વમ ચ આહ ભેદત ઇતિ. મન જે છે એનું ક્રિયામય અને જ્ઞાનમય બે રૂપ હોવાથી એને એના ભેદથી એને મનસાસ ક્રિયાયામ ષડ ક્રિયા ઇન્દ્રિયો સાથે એને જોડો તો 6 થઈ જશે. જ્ઞાન સાથે જોડી શકાય તો જ્ઞાન પણ 6 થઈ જાય. પણ મન બેમાં જોડાઈ શકે છે. એટલે મન જે છે એ ક્રિયામય અને જ્ઞાનમય તો બે છે. દયારામભાઈના ધોળમાં પણ મનજી મુસાફિર રે ચાલો નીચે દેશે પણ મલક હવે ઘણા જોયા રે. દયારામભાઈ કહે છે મનજી મુસાફિર રે ચાલો ને નીચે દેશે પણ બહુ ભટકા આવે. આપણું મૂળ દેશ જે છે જેમાંથી છૂટા પડેલા પરમ તત્વ તરફ પાછા વળો. મનજી મુસાફિર રે બહુ મુસાફરી મન કરાવે. મન આમ બધે ફરતું જ રહે. હવે આ મન એમ કહે છે કે પાછું વળી જાય. જે મૂળ એનું જો મેન જે એનું સોર્સ જે છે સ્ત્રોત જે છે એના તરફ પાછું વળવાનું દયારામભાઈ કહે છે મનજી મુસાફિરે ચાલો ને નીચે દેશે પણ મલક હવે ઘણા જોયા રે. બહુ જોઈ લીધું. હજારો વર્ષો ત્યાં જોઈ લીધું ઘણું બધું. હવે પાછો ચાલો ને નીચે દેશે પણ નહીં. તો દયારામભાઈમાં બહુ તાત્વિક વસ્તુ કહે છે દયારામભાઈ પણ એ ગુજરાતી ભાષામાં અને ધોળમાં ગરબીમાં અને આપણને ઘણા બધા તત્વોનું ચિંતન કરાવે છે. કારણ કે દયારામભાઈની ગુરુ પરંપરા આપણા સંપ્રદાયના યોગી ગોપેશ્વરજી મહારાજ એ યોગી ગોપેશ્વરજી મહારાજે ઘણા બધા વિદ્વતાપૂર્ણ ગ્રંથો લખ્યા છે અને એના ગ્રંથો હજી બધા કોઈને સમજાતા નથી. એટલા બધા શાસ્ત્રોના ઉદાહરણ યોગી ગોપેશ્વરજી મહારાજ એમને સમજવા એટલે બહુ કઠિન વસ્તુ છે. જે મોટા મોટા વિદ્વાનો પણ એમ કહે છે કે આમને સમજી શકાતા નથી. એટલા બધા શાસ્ત્રોનો એની અંદર શાસ્ત્રોમાં આપનો પ્રવેશ છે. અને પુરુષોત્તમજીનો અણુભાષ્ય ઉપરની ટીકા પ્રકાશ એના ઉપર રશ્મિ નામની ટીકા શ્રી ગોપેશ્વરજી મહારાજે લખેલી છે. 51,000 શ્લોક આદિ એનું વોલ્યુમ છે. એટલે ભાગવત કરતાં 3 ગણું 3 થી 4 ગણું ભાગવત કરતો એક ગ્રંથની ટીકાનું વોલ્યુમ એમનું એવડું બધું છે યોગી ગોપેશ્વરજી મહારાજ. અને એમની પાસે ભણ્યા છે ઈચ્છારામ ભટ્ટજી ડાકોરના ઈચ્છારામ ભટ્ટ. અને ઈચ્છારામ ભટ્ટના શિષ્ય છે દયારામભાઈ. એટલે બહુ એની ગુરુ પરંપરા જોઈએ તો આવા વિદ્વત પરંપરામાંથી દયારામભાઈનો એટલે એમને ઘણા શાસ્ત્રોમાં પ્રવેશ છે દયારામભાઈનો. કારણ કે યોગી ગોપેશ્વરજીના શિષ્ય થયા ઈચ્છારામ ભટ્ટજી અને ઈચ્છારામ ભટ્ટના શિષ્ય દયારામભાઈ. ભલે સામાન્ય ગુજરાતી ભાષામાં લખે છે પણ બહુ તત્વચિંતનવાળી વસ્તુ લખે છે અને શાસ્ત્ર નિચોડથી લખે છે. અને ઘણા ગ્રંથોમાં તો કેટલા પુરાણોના ઉદાહરણ આપે છે દયારામભાઈ. કૃષ્ણનામ મહાત્મ્ય માધુરી, પછી ક્લેશ કુઠાર એક ગ્રંથ છે દયારામભાઈનો. એમાં કેટલા બધા પુરાણોના ઉદાહરણ આપે છે. એટલે એમાં ખબર પડે કે એટલા બધા શાસ્ત્રો એટલા બધા પુરાણો મહાભારત આદિ બધાનું બહુ ઊંડાણપૂર્વક અધ્યયન કરેલું છે એમને. એના ગરબીઓ પણ એવી છે કે આપણને ગાતા ગાતા આપણને ઘણું બધું સિદ્ધાંત બોધ કરાવે, લીલાનો બોધ કરાવે. બધી પ્રકારના એમને પદો દયારામભાઈના પ્રાપ્ત છે. દેવતા વર્ગેણ અધિક સંખ્યામ આશંક્ય પરિહરતી આધ્યાત્મિકસ્તુ ઇતિ. હવે 28 તત્વ તમે કહો છો પણ ઇન્દ્રિયોની સાથે એના દેવતાઓને ગણો તો અધિક થઈ જાય ને પાછા. દેવતાઓને તમે અલગ તત્વ નથી ગણતા અને એ તત્વ જો તમે ગણો તો અધિક સંખ્યા થઈ જાય. 28 થી વધી જશે. અધિક સંખ્યામ આશંક્ય પરિહરતી એનો ઉત્તર આપે છે. આધ્યાત્મિકસ્તુ યહ પ્રોક્ત સો અસૌ
એવ આધિદૈવિકા અતો હિ દેવતા વર્ગ ઇન્દ્રિયભ્યો ન ભિદ્યતે. તો એટલે દેવતા વર્ગ જે છે ઇન્દ્રિયોથી જુદા નથી, કારણ કે આધ્યાત્મિક અને આધિદૈવિક રૂપ છે. ઇન્દ્રિયોનું આધ્યાત્મિક રૂપ અને એનું આધિદૈવિક રૂપ જે છે એ દેવતાઓ છે. એટલે આપણો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત મહાપ્રભુજીનો જે સિદ્ધાંત સાકાર બ્રહ્મવાદ છે, મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? ગંગાજી, ગંગાજીનું જલ, ગંગાજીનું તીર્થરૂપ, મહાત્મ્ય રૂપ અને ગંગાજી દેવી, એ ત્રણેય એકબીજાથી અલગ ન હોઈ શકે. ગંગાજીના દેવી રૂપે તમારે દર્શન કરવા હોય તો ગંગાજીના પ્રવાહમાં જ થાય. એનાથી અલગ કોઈ દેવી નથી ગંગાજી. એના ભૌતિક રૂપમાં એ જલ રૂપ છે, આધ્યાત્મિક રૂપમાં એ તીર્થરૂપા છે, મહાત્મ્યવાળી. એનું ગંગાના સ્નાનથી આ ફલ પ્રાપ્ત થાય વગેરે. મહાત્મ્યવાળું જે તીર્થરૂપા જે છે ગંગાજી, એ આધ્યાત્મિક રૂપ છે. અને આધિદૈવિક રૂપ જે છે દેવી રૂપમાં. તો એ ત્રણેય એકબીજાથી જુદા નથી, એને જુદા ન માની શકાય. એટલે આપણે મહાપ્રભુજી કહે છે કે ભાઈ અહીં આધ્યાત્મિક જે ઇન્દ્રિયો જે છે એની સાથે એના દેવતા એની સાથે જ માનવા પડે. એટલે અધિક સંખ્યા નથી ગણતા અમે. અધિક સંખ્યામાં પરિહરતી. કોઈ આશંકા કરે કે અધિક સંખ્યા તો થઈ જાય છે, ઇન્દ્રિયો છે એટલા દેવતા છે, તો સંખ્યા 28 ક્યાંથી વધી ગઈ? 28 કરતાં બીજા 11 વધી ગયા. તો સંખ્યા વધતી નથી, કારણ કે આધ્યાત્મિકસ્તુ ય પ્રોક્ત સો અસૌ એવ આધિદૈવિક અતો હિ દેવતા વર્ગ ઇન્દ્રિયભ્યો ન ભિદ્યતે. ઇન્દ્રિયથી અલગ ન માની શકાય દેવતાને, કારણ કે આધ્યાત્મિક છે, આધિદૈવિક રૂપ છે. હવે કે છે માયા ભિન્ના ઇતિ આશંક્ય. કોઈ કહે છે માયાને આમાં આવી નથી, એટલે માયા એક અલગ તત્વ છે. માયા તો ભિન્ન, માયા તો આમાં આવી નથી 28માં. તો માયા એક તત્વ છે, કારણ કે સાંકરો તો માયાને કારણે જ બધી ઉત્પત્તિ માનતા હોય છે. તો માયા એક તત્વ અલગ કેમ તમે ગણ્યું નહીં? એવી કોઈ શંકા કરે તો એનો જવાબ આપવામાં આવે છે માયા તો ગુણરૂપા. માયા શું છે? એ ગુણરૂપા છે. સત્વરત્તમ ગુણ તો આવી ગયા છે ને, એટલે માયાનું સ્વરૂપ સત્વરત્તમ ગુણાત્મિકા છે માયા. તો સત્વરત્તમ ગુણ તો આમાં આપણે ગણી લીધા છે 28 તત્વોમાં. પ્રકૃતિ ગણી છે એનું એક સરખું એક રસ રૂપ જે છે ત્રણેય ગુણોનું, એ પ્રકૃતિ છે. એમાંથી પ્રકૃતિમાંથી વિકૃત રૂપ બીજા પ્રકટ થતા હોય તો પ્રકૃતિ બધાની સમાન અવસ્થાવાળું જે રૂપ છે એ પ્રકૃતિનું રૂપ છે, સત્વરત્તમ ગુણવાળું. તો એ માયાનું તો રૂપ થઈ ગયું. તો માયા એનાથી અલગ નથી, એટલે માયાની અલગ સંખ્યા બતાવવામાં આવતી નથી. કાલને અલગ તત્વ નથી બતાવ્યું. તો ભાઈ કાલનો સમાવેશ ભગવાનની સાથે સ્વરૂપ કોટીમાં કરેલો છે, કારણ કોટીમાં આવતું નથી. તો ભગવાન કાલસ્તુ ભગવાન પર. કાલે યુટ્યુબમાં હું જોતો હતો, તો યુટ્યુબમાં કોઈ કોમેન્ટ મૂકી કે કાલ રૂપ તો કૃષ્ણ હતા નહીં. તો કૃષ્ણ કાલ નથી, તો જે પરમ તત્વ તો કાલ રૂપ છે એવું બતાવ્યું છે કે કાલ રૂપ થઈને બધાનું નિયમન કરનારો છે. તો કૃષ્ણ તો કાલ નહોતા ને. હવે આવી અધૂરી સમજ ઘણા કોમેન્ટમાં મૂકતા હોય છે. મહાપ્રભુ સ્પષ્ટતા કરે છે કાલસ્તુ ભગવાન પર. કાલ તો અક્ષરાત્મક એનું રૂપ હોવાથી ભગવાનથી અલગ છે જ. કૃષ્ણને નંદરાયજીના ઘરમાં પ્રગટેલો ગોવાળિયો માનો ને તો આ બધી ભ્રમણા થાય કે આ ગોવાળિયાનો પુત્ર. ભાઈ ગોવાળિયાનો પુત્ર નથી, આ ભગવાન પરહ છે. અને એવું એને બંધન ના કરી શકાય કે એ કોઈના ઉદરમાં ન આવી શકે, કે કોઈનું માતા પિતા કોઈ ન બનાવી શકે. બનાવી શકે છતાં એ પ્રાકૃત નથી. આવી શકે, કોઈના ઉદરમાં પણ પ્રકટ થઈ શકે દેવજી, પણ એ જે રીતે આપણે આવેલા છે એવી રીતે નથી આવેલા. પણ એની પ્રકટ તો ગમે ત્યાંથી થઈ શકે, ગમે ત્યાં થવું હોય અહીંયા પ્રકટ થઈ શકે, એનો કોઈ ના ન પડી શકે. ગયા વખતે આપણે ત્યાં વાત થઈ હતી કે ભાઈ કોઈ વૈષ્ણવના ઘરે ગુરુદેવના ઠાકુર ચિત્રજીની સેવા થાય, કરતા કે નહીં, ચાલો કરે, સિદ્ધાંત નથી. પણ હવે કોઈને કંઈ થઈ રહી છે ને આપણા ઘરે પધાર્યા તો આપણે એને એ સેવા કરી રહ્યા છે, તો આપણે એમને સાવ સેવા ન કરવું. પ્રાચીન બાળકો પ્રત્યે તો આપણને આદર છે કે ભાઈ એ મહાપ્રભુના સિદ્ધાંતને વરેલા અને નિત્ય લીલામાં પધારેલા હોય, એટલે એની સેવા થાય તો ગુરુરૂપથી થઈ શકે. અમારે ત્યાં પણ ગુરુરૂપથી તો અમારા પૂર્વજોની સેવા થાય જ છે, પણ ઠાકોરજીની સાથે નહીં, અલગ ઠાકોરજીની પ્રસાદી વસ્તુથી એમને ભોગ વગેરે આવે છે. કારણ કે અમારા વડવાઓ પિતૃઓ એમના પાદુકાજી વગેરે બિરાજતા હોય છે, નિત્ય લીલામાં પધાર્યા છે એવું આપણે માનીના પાદુકાજી એમને પાછા ભોગ આવે. પણ ઠાકોરજીને જે ભોગ સરે એ પ્રસાદી ભોગ એમને ધરવામાં આવે, અને એ પછી અમે પણ એનો પ્રસાદ લઈએ છીએ. એટલે ગયા વખતે પ્રશ્ન થાય કે ભગવાનને પ્રકટ હોય તો ગમે ત્યાંથી પ્રકટ થાય, કોઈ સિદ્ધાંત નથી કે ભાઈ ગુરુદેવની સેવા જે છે એ ઠાકોરજીના રૂપમાં કરવી એવો સિદ્ધાંત નથી. ગુરુના રૂપમાં સેવા થઈ શકે, આચાર્યના રૂપમાં થઈ શકે,
ભગવત રૂપની જેમ એની સેવા ન થઈ શકે. હવે કોઈને ત્યાં પરંપરાથી બિરાજે છે અને કદાચ આપણે ઘરે પધાર્યા તો આપણે શું કરવું? આપણે પ્રશ્ન થાય. ગયા વખતે આ પ્રશ્ન મેં સમજવા જેવું બધાને, એટલે આપણે કે કોઈ નીચે મહાપ્રભુજી ગુસાઈજી કોઈ 7 બાળકોમાંથી પણ બિરાજે છે, કોઈ ગુરુદેવના પણ આ રીતે ચાલુ થઈ ગયા હતા પછી પાછળથી. પહેલાં તો આ રીત નહોતી, પણ કેમ વચ્ચે ચાલુ થઈ ગઈ, છતાં કોઈ પરંપરાથી 50-100 વર્ષથી સેવા કરે છે આ રીતે. કદાચ આપણે ઘરે પધારે એમના ઠાકોરજી, તો આપણે ઠાકોરજીની પ્રસાદી વસ્તુથી એમને ભોગ ધરી દેવું જોઈએ. પછી આપણે પ્રસાદ લેવાની ઈચ્છા ન હોય તો ન લે તો એ વાત અલગ છે, પણ ઠાકોરજીથી અલગ બિરાજાવી અને ઠાકોરજીનો જે પ્રસાદ હોય એ એમને ભોગ ધરી દેવું જોઈએ. ઝારીજી પણ પ્રસાદી જલની ઝારીજી ધરી દેવી જોઈએ. ઠાકોરજીનું જે ઝારીજી સરે એ પ્રસાદી જલથી ઝારીજી ભરાય. એટલે ગુરુની સેવા ગુરુના રૂપમાં કરવામાં વાંધો નથી, પણ ભગવદ રૂપ માનીને કરવી યોગ્ય નથી. ભગવાનને પ્રગટવું હોય તો ગમે તે પ્રકટ થઈ શકે, એમાં કોઈ બંધન એને નથી. પણ સિદ્ધાંત તો આપણે સિદ્ધાંત પ્રમાણે જ ચાલવું જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્યનો સિદ્ધાંત છે. આચાર્ય સેવા છે પણ એ આચાર્યના રૂપમાં છે, જેમાં આપણે બેઠકજીમાં થાય છે, પાદુકાજીની થાય છે, ગુરુના પાદુકા વગેરેની સેવા થાય છે. મહાપ્રભુજીના પાદુકા પણ ઠાકોરજીથી નીચે બિરાજે છે. મહાપ્રભુજીના પાદુકાજી હોય છે એ પણ ઠાકોરજી સાથે નથી બિરાજતા, પણ નીચે અલગ બિરાજવામાં આવે છે. કારણ કે ભાવ એ છે કે એ ઠાકોરજીની સેવા કરે છે, એટલે આચાર્ય છે, ઠાકોરજી સુધી પહોંચાડનારા છે, એ નીચે બિરાજે છે. આ રીતની પરંપરા આપણે ત્યાં બનેલી જ છે કે ગુરુ સેવા આપણે ત્યાં પણ પાદુકાજીની હસ્તાક્ષર ચિત્રજી પણ ઠાકોરજીની સાથે ન પધરાવી શકાય, પણ કોઈ કરતું હોય તો પ્રસાદી વસ્તુથી એની સેવા વગેરે કરવી જોઈએ. એટલે મેં કીધું આ પ્રશ્ન એક ઉત્પન્ન થયો કે સાવ આપણે હટાવી કોઈને ઠાકોરજી કોઈ આટલા ભાવથી કદાચ વર્ષોથી કરતા હોય તો આપણે એને હટાવી દઈએ અને કાંઈ ન કરીએ એ પણ ઠીક નથી. તો પ્રસાદી વસ્તુથી એમને ભોગ વગેરે ધરીને એવી સેવા કરી શકાય. અને માયા તુ ગુણરૂપાહી કાલસ્તુ ભગવાન પર સૂત્રન મહાન તથા પ્રાણો બુદ્ધિશ્ચ અહમ ભેદત. કાલસ્તુ ભગવતી અંતર્ભૂત, ભગવાનની અંતર્ભૂત છે કાલ, એટલે એને સ્વરૂપ કોટીમાં હોવાથી એને આપણે કારણ કોટીમાં નથી કહેવું. સૂત્રંતુ મહતત્વમેવ, સૂત્ર જે છે એ મહતત્વનું ક્રિયામય રૂપ છે. એટલે સૂત્ર એટલે સૂત્રને અલગ નથી કહેવું, સૂત્રાત્મક પ્રાણનો ઉલ્લેખ આવે છે. સૂત્રાત્મક પ્રાણ એટલે શું? એ મહતત્વનું રૂપ છે, ક્રિયામય રૂપ છે. સૂત્રને શું કામ કહેવાય છે? કે આ બધા જ જે ઇન્દ્રિયો વગેરે છે સૂત્રમાં બાંધીને રાખે છે, એનાથી બંધાયેલું છે. આ બધા એકબીજા સાથે કનેક્ટિવિટી જે છે એ સૂત્રાત્મક પ્રાણ. જેમ પ્રાણ ગયા એટલે બધું છૂટું પડી જાય, સૂત્રાત્મક કીધો છે પ્રાણને પણ. તો સૂત્ર જે છે એ મહતત્વનું જ એક રૂપ છે, સૂત્રાત્મક પ્રાણ. એક પ્રાણ અલગ છે ને એક સૂત્ર રૂપ પ્રાણ છે. જે વાયુવાળા પ્રાણ અને એક સૂત્રાત્મક પ્રાણ, બે અલગ બતાવ્યા છે. વાયુરૂપ જે છે એના અલગ અલગ કાર્યોથી એ વાયુરૂપ, અને સૂત્ર જે છે એ બધાને સૂત્રના બાંધીને રાખનારો પ્રાણ છે. એટલે એ પ્રાણ જે છે એ મહતત્વનું રૂપ છે. બીજો પ્રાણને પણ અલગ તત્વ નથી ગણ્યું આમાં. પ્રાણનો ક્યાંય ઉલ્લેખ ના આવ્યો, બુદ્ધિનો ઉલ્લેખ ના આવ્યો, મનનો ઉલ્લેખ આવ્યો, અહંકારનો આવ્યો, મહતત્વના બુદ્ધિ ક્યાં ગઈ? તો કહે છે પ્રાણ અને બુદ્ધિ જે છે એ અહંકાર જ છે, એ અહંકારમાં સમાવિષ્ટ છે, એટલે અધિક તત્વ નથી. તો પ્રાણો બુદ્ધિશ્ચ અહંકાર એવ, અહંકારમાં જ એનો સમાવેશ થઈ જાય છે બુદ્ધિ અને પ્રાણનો. તસ્માત અષ્ટાવિંશતિ સંખ્યકા અન્યેવ, એટલે 28 જ સંખ્યા થાય છે. માયા પણ વધારે નહીં થાય, સૂત્રાત્મક પ્રાણ પણ વધારે નહીં થાય, બુદ્ધિ પણ નહીં થાય, પ્રાણ પણ નહીં થાય, કાલ પણ અલગ તત્વ નથી, માયા પણ અલગ તત્વ નથી. માયા જે છે એ સત્વરત્તમ ગુણાત્મિકા છે, એટલે એ સત્વરત્તમ ગુણમાં એનો સમાવેશ માયાનો થઈ ગયો. ભગવાનની અંતર્ભૂત કાલ છે, કાલ તો ભગવાનની અંતર્ભૂત સ્વરૂપ કોટીમાં છે. સૂત્ર જે છે એ મહતત્વનું રૂપ જ છે, અને પ્રાણ અને બુદ્ધિ જે છે એ અહંકારના ભેદ છે, એટલે તત્વો તો 28 જ રહે છે. અહીં સુધી આપણે કાલે શ્રી ગોકુલનાથજીનો પ્રાકટ્ય ઉત્સવ છે કાલે, અને શ્રી ગોકુલનાથજી પુષ્ટિ માર્ગની જેને કહેવાય છે કે બહુ મહતી સેવા પુષ્ટિ માર્ગની શ્રી ગોકુલનાથજીએ કરી છે. ષોડશ ગ્રંથની ઘણી ટીકાઓ પણ આપે લખી છે, ઘણી ટીકાઓ આપણી પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજીની વિવૃત્તિ, યમનાષ્ટક ઉપરની વિવૃત્તિ જે છે શ્રી ગુસાઈજીની, એ ગોકુલનાથજીએ પૂરી કરેલી છે. એટલે તાત ત્રણો પ્રતિબિંબરે રચના શ્રી ગોકુલનાથજી આપણી માટે 84 252 વૈષ્ણવની વાર્તા, ગદ્ય ટીકા, આ ઘણું બધું સાહિત્ય શ્રી ગોકુલનાથજી આપણને આપ્યું. 84 252 જે છે આ માર્ગને સ્તંભના રૂપમાં 84 વૈષ્ણવની વાર્તા વગેરે શ્રી ગોકુલનાથજી દ્વારા જ પ્રાપ્ત થયેલી છે. તો આપણા માર્ગના બહુ આચાર્ય જેનું પ્રધાન સંપ્રદાયમાં ઘણું બધું રહ્યું. માર્ગની પ્રણાલિકાને સુવ્યવસ્થિત કરવા માટે શ્રી ગોકુલનાથજીના વચનામૃતો પણ બહુ મનનીય છે.
તો આવા આચાર્યનો પ્રાકટ્ય ઉત્સવ કાલ છે એટલે આપણે બધા આગલે દિવસે અહીં મળ્યા છીએ તો બધાને આનંદપૂર્વક આ ઉત્સવ આપણા ઘરમાં મનાવીએ અને બધાને ખૂબ ખૂબ બધાએ કોઈ પ્રશ્ન કોઈને થતા હોય તો પૂછી શકાય આ સંબંધમાં વિષય સંબંધમાં. કાલ માટે તો ભગવાને કહ્યું ને કાલોસ્મી લોક અક્ષય કૃત કાલ અને કલયિતા કાલોસ્મી કાલ કલયિતા મહમ એટલે એ પ્રશ્ન છે. એટલે મહાપુરુષજી બધા કાલને અલગ તત્વ ગણવાની આવે છે કારણ કે ભગવાનની અંતર્ભૂત જ છે. અંતર્ગત છે. અને બીજું એક મહાભારતમાં એક મને યાદ છે વાંચતો હતો હા એમાં કે જે આ કૃષ્ણને નથી માનતા હમ એમણે બહુ સરસ લખ્યું છે. લાસ્ટ લાઈનમાં એવું છે કે સચૈલમ સ્નાનમ આચરે. સચૈલમ એવું છે નથી માનતા એને એનું મુખ જોઈને સચૈલમ સ્નાનમ આચરે. બહુ સરસ લખ્યો શ્લોક એ. તમે મહાભારતમાં પીએચડી કર્યું છે? મહાભારત. જડૈન ચરણન કેરો ભરોસો શ્રીવલ્લભ નખ ચંદ્ર ચલાવિન સબ જગ માજ અંધેરો ભરોસો साधन और नहीं आकल में झासु हो सूर कहा कहे द्विविध यादरो बिना मोल को चेरो हृदय चरणन केरो श्री वल्लभा जी, श्री गोपीनाथ जी, श्री गुसाइन जी,